नमस्कार मित्रों, स्वागत है आप सबनु। 11मा ધોરણની અંદર 5મું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવું છે, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ। ચાલો સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ। આ દ્વિઘાત સમીકરણથી આ વાકેફ છીએ। 10મા ધોરણની અંદર દ્વિઘાત સમીકરણની વાત થઈ છે। સંકર સંખ્યાઓ એટલે વાસ્તવિક સંખ્યાગણ કરતાં એક મોટા ગણની આપણે જરૂર પડવાની છે અને એ આપણે આજે વ્યાખ્યાયિત કરવાનો છે, સંકર સંખ્યાઓનો ગણ। સૌથી પહેલાં દ્વિઘાત સમીકરણની જે આપણને ખબર છે એમાં આપણે આગળ વધીએ। 10મા ધોરણ પ્રમાણે દ્વિઘાત સમીકરણની આપણને ખબર છે। દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું હોય તો કે આ પ્રકારનું, ax² + bx + c બરાબર 0। આ દ્વિઘાત સમીકરણનું આ રીતનું સ્વરૂપ હોય। ચલ x છે, 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ અને પછી અચળ પદ, એટલે કે x ની 0 ઘાતવાળું પદ। જ્યાં આ abc છે ને એ અચળ તો છે જ, પણ વાસ્તવિક કિંમતો હશે। વાસ્તવિક સંખ્યાગણ r ની વાત આપણે કરી છે। ગણની અંદર આપણે r સુધીની વાત આપણે સમજી ગયા છીએ। સૌથી પહેલાં n પ્રાકૃતિક સંખ્યાનો ગણ આવે, થોડીક વાત કરી દઈએ તો n પ્રાકૃતિક સંખ્યાનો ગણ આવે। પ્રાકૃતિક સંખ્યા એટલે આપણને ખબર 1 2 3 4 એમ અનંત સુધી આવશે। એના પછી હોલ નંબર આવે, એમાં 0નો સમાવેશ થાય અને એના પછી આવે z। આપણે n વ્યાખ્યાયિત કર્યો તો પછી z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। એની અંદર ધન બધી સંખ્યા આવશે, ઋણ આવશે, -1 -2 -3 અને 0નો પણ સમાવેશ થશે। n ઉપગણ થાય z નો, કારણ કે એના બધા ઘટક z માં આવે છે। z ના બધા જ ઘટક કેમાં સમાઈ જાય તો કે q માં। q એટલે આપણને ખબર સમય સંખ્યાઓનો ગણ। p/q સ્વરૂપે લખી શકાય। અપૂર્ણાંક ટાઈપની બધી જ કિંમતો એની અંદર આવશે। હા, n ની બધી કિંમતો આવી જાય, z ની બધી કિંમત આવી જાય, એના સિવાય અપૂર્ણાંક કિંમતો આવે અને એ બધી જ કિંમત પાછી કેમાં સમાઈ જાય તો કે વાસ્તવિક સંખ્યા ગણ r માં સમય સંખ્યાઓ તો બધી આવશે, એના સિવાય અસમય સંખ્યા પણ આવશે કે જેને p/q સ્વરૂપે ન લખી શકાતી હોય, જેનું વર્ગમૂળ ન નીકળતું હોય સંખ્યામાં। √2 છે, √3 છે, આ બધી સંખ્યાને p/q સ્વરૂપે નહીં લખી શકાય। એવી તમામ સંખ્યાઓ અને આ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યા ગણ r માં થાય। આ ગણની અંદર આ વાત આપણે કરી છે ડિટેલમાં। અહીંયા સુધીનો અભ્યાસક્રમ આપણે કર્યો છે, ભણ્યા છીએ। અત્યાર સુધીની વાત બધાને ખબર છે, n z q અને r થી વાકેફ છે। એટલે abc રિયલ નંબર વાસ્તવિક કિંમતો લેવાની છે। આ રીતનું દ્વિઘાત સમીકરણનું સ્ટ્રક્ચર હોય। હવે દ્વિઘાત સમીકરણ ઉકેલવાની વાત પણ આપણે 10મા ધોરણની અંદર શીખ્યા છીએ। થોડુંક એ કરી નાખીએ પછી આપણે સંકર સંખ્યાઓ તરફ આવીએ। દ્વિઘાત સમીકરણ આની અંદર તો છે જ, તો એક ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ। ચાલો એક આવું ઉદાહરણ લખીએ। આપણે એક રકમ બનાવી નાખીએ, 6x² - 5x + 1 બરાબર 0। આ દ્વિઘાત સમીકરણ છે, આને આપણે ઉકેલવું છે અને ઉકેલ શોધવો છે। હા, તમે આનો ઉકેલ શોધવો એવું પણ કહી શકો, એના બીજ શોધવા એવું પણ કહી શકો, એના શૂન્યો શોધવા એવું પણ કહી શકો। 10મા ધોરણની અંદર અલગ અલગ નામ આપણે આપતા। બધાની વાત એક જ થાય કે એક્સની એવી કિંમત શોધવી છે કે જે આ સમીકરણનું સમાધાન કરે। એક્સની કિંમત આની અંદર મૂકીએ તો આ સમીકરણની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સમાન થાય। ચાલો પ્રયત્ન કરીએ। તો એની અંદર કઈ મેથડ આપણે ભણ્યા છીએ તો એની અંદર અવયવીકરણની રીત આપણને ખબર છે। અવયવીકરણ એટલે કે અવયવ પાડી અને કામ કરી શકાય। અને બીજી સૂત્રની મેથડ આપણને ખબર છે, શ્રીધર આચાર્યની મેથડ। શ્રીધર આચાર્યએ આપણને સૂત્રની મેથડ આપી હતી, એ આપણને ખબર છે। 1 બાય 1 આપણે કરીએ। ચાલો સૌથી પહેલાં અવયવીકરણની રીતથી કરીએ કામ। તો 6x² - 5x + 1 બરાબર 0 છે, તો આના અવયવ પાડવાના। આ દ્વિઘાત સમીકરણના 6 અને આ 1 અવયવ આવડે છે આપણે બધાને। 6 ના એવા બે ભાગ પાડવાના, વચ્ચે 5 આવે, 3 અને 2 પડે છે। 6x² - 3x - 2x, જો -3x - 2x એટલે -5x થયા, +1 બરાબર 0। ચાલો આગળ વધી જઈએ। કોમન કેટલા આવશે? 3 બરાબર છે। x પણ આવે છે, 2 વધશે, x વધશે, -1 વધશે, -1 કોમન કાઢીએ એટલે આ પ્લસ થઈ જશે, આ માઇનસ, જો આખો કાઉન્સ
2x - 1 કોમન નીકળશે એટલે અહીંયા 3x - 1 બરાબર 0 આવશે. આગળ વધીએ ચાલો. તો 2x - 1 બરાબર 0 અથવા તમે લખી શકશો 3x - 1 બરાબર 0. સિમ્પલી x બરાબર આમ કરતાં બનાવો તો 1/2 થશે. 1 આ બાજુ 2 છેદમાં અહીં પણ x બરાબર 1/3. તો આપણને જો આ બે બીજ મળ્યા, ઉકેલ મળ્યા, x બરાબર 1/2 ને x બરાબર 1/3. અવયવીકરણની રીતથી વાત છે. સૂત્રની રીત સેકન્ડ નંબર ઉપર એની અહીંયા ચર્ચા કરીએ તો સૂત્રથી પણ આપ વાકેફ છો. સૌથી પહેલાં શું શોધવું પડે? ઘણા એને ડી કહે છે, ઘણા એને ડેલ્ટા કહે છે. આને વિવેચક કહેવાય, ઇંગ્લિશમાં ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. વિવેચક, ડિસ્ક્રિમિનન્ટ. વિવેચક આપણે શોધવું હોય તો કેવી રીતના મળે? તો કે b² - 4ac થી. તો સૌથી પહેલાં આની અંદરથી આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવી અને એબીસી શોધી લેવા પડે. તો ચાલો એબીસી શોધી લઈએ. તો ક્લિયર આપણને દેખાય છે a બરાબર 6 છે, a બરાબર 6 છે, b બરાબર -5 છે અને c બરાબર 1 છે. તો આપણે ડેલ્ટા શોધવાની વાત આવે. ડેલ્ટા બરાબર b² એટલે કે -5/2 સૂત્રની અંદર મૂકીએ છીએ. ડી અથવા તો ડેલ્ટા કહેવાની વાત છે, બીની જગ્યાએ -5. 4 a એટલે 6, c એટલે 1, સાદરૂપ આપીએ તો આ 25 થાય. -24 બરાબર 1 આવે છે. આ ડેલ્ટા અથવા તો ડી જે તમે કહો એ એનું વર્ગમૂળ તમે લ્યો તો 1નું વર્ગમૂળ એટલે 1 આવશે. તો બીજની શું વાત હતી? હા, એક બીજ આવું આવે -b પ્લસ વર્ગમૂળમાં ડેલ્ટા છેદમાં 2a અને બીજું બીજ આવું આવે x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં ડેલ્ટા છેદમાં 2a. આ બધી જ બાબતનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આલ્ફા બીટા બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડેલ્ટાના છેદમાં 2a આવું સૂત્ર આવતું, પ્લસ અને પછી માઇનસ બે જુદા જુદા લખ્યા છે. દ્વિઘાત સમીકરણનો તો 10મા ક્લાસની અંદર 10મા ધોરણની અંદર ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. અહીંયા તો આપણે થોડીક વાત કરવાના છીએ જેથી કરીને તમને ખબર પડે કે દ્વિઘાત સમીકરણની અંદર ક્યાં આપણે અધૂરું મૂકી દીધું હતું, ક્યાંથી વાત શરૂ કરવાની છે. એ બાબત આપણે જાણવા માટે આપણે અત્યારે ઉદાહરણો લઈએ છીએ. તો પેલું ઉદાહરણ આપણે અવયવીકરણથી તો મેળવું. અહીંયા કિંમતો મૂકી દો, કામ થઈ જશે. જો b -5 છે તો -b એટલે 5 માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ વર્ગમૂળમાં ડેલ્ટા એટલે 1 છે, નીચે 2 અને a એટલે 6 છે. સાદરૂપ આપો 6ના છેદમાં આ 5 ને 1 6, 6ના છેદમાં 2 × 6, 6 6 કેન્સલ, 1/2. એક્સની કિંમત 1/2 મળે છે. ચાલો અહીંયા મૂકીએ -b બરાબર -5, -b બરાબર માઇનસ પ્લસ 5, -1/2 અને a એટલે 6 છે. સાદરૂપ આપો તો 4ના છેદમાં 2 × 6, તો આમ છેદ ઉડે 2 અને હજી એક છેદ ઉડાડો એટલે 1/3. x બરાબર 1/3. કોઈ પણ રીતે તમે દ્વિઘાત સમીકરણનો દાખલો ગણો, જવાબ તો તમને સરખો જ મળે. આની અંદર પણ 1/2 1/3 મળતા હતા, સેમ 1/2 1/3 મળે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ બેઝિક દ્વિઘાત સમીકરણની વાત થઈ. હવે આ ડી વિવેચકને આધારે આપણે નિર્ણય કરતા હતા. શું નિર્ણય કરતા હતા એની વાત આપણે કરવી. ચાલો તો જુઓ, ડીને આધારે આપણે આવું નક્કી કરતા હતા. ડી બરાબર b² - 4ac. એના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ તો આપણી પાસે આ જે હતું જ છે, ax² + bx + c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે આપણી પાસે. અને આ ડી ઉપરથી પહેલી બાબત આપણે આવી લખતા હતા, કઈ લખતા હતા કે જો ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો આપણને આ દ્વિઘાત સમીકરણના બે ભિન્ન એટલે જુદા જુદા વાસ્તવિક બીજ મળે. વાસ્તવિક એટલે r માંથી રિયલ નંબર. આપણે આગળ જોયું ડી ધન આવતો હતો, ડી આપણે કેટલો આવતો હતો? 1. 0 કરતાં મોટું છે એટલે બે જુદા જુદા, x બરાબર 1/2 ને x બરાબર 1/3, બે બીજા આપણને મળ્યા. બીજી વાત કરીએ, જો ડી બરાબર 0 આવે તો દ્વિઘાત સમીકરણને બે સમાન ભિન્ન વાસ્તવિક બીજ મળે.
એ બીજ આવા થાય x બરાબર -b/2a આ રીતની વાત થાય. એનું ઉદાહરણ આપણે લેવું હોય તો લઈ શકીએ. ધારો કંઈ એક ઉદાહરણ આપણે લેવું છે, ચાલો તો આવું x² - 2x + 1 બરાબર 0 આવું એક ઉદાહરણ લઈ લઈએ. તો a બરાબર 1 છે, b બરાબર ચાલો બોલો -2, c બરાબર 1, d અથવા તો ડેલ્ટા શોધો. હા ડેલ્ટા પણ કહી શકે, આને કોઈને કહેવું હોય તો ડેલ્ટા પણ કહી શકે, કન્ફ્યુઝ થતાની બે એકની એક જ વાત છે. અને b² - 4ac -2નો સ્ક્વેર -4 a એટલે 1 ને c એટલે 1 સાદુરૂપ આપો 4 - 4 જો 0 આવે છે. d બરાબર 0 તો વર્ગમૂળમાં d બરાબર એ 0 નો પ્રોબ્લેમ. બીજ લખશો x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a. બીજું બીજ લખશો x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d ના છેદમાં 2a એટલે -b પ્લસ 0 ના છેદમાં 2a તો થશે -b/2a. x બરાબર જો અહીં પણ x બરાબર -b માઇનસ હા વર્ગમૂળમાં d એટલે 0 છે, d ની કિંમત 0 આપણને મળી. તો સમાન જ બીજ મળે છે જો x બરાબર -b ના છેદમાં 2a. જો ક્લિયર ખબર પડે છે. ક્યુ મળે તો કે x બરાબર કિંમત મૂકી દે, અહીં મૂકી શકાય, અહીં મૂકી શકાય. b ની કિંમત કેટલી છે ભાઈ જોઈ શકાય -2 છે, -b એટલે +2 છેદમાં 2 અને a કેટલા છે 1 છે. આ કેન્સલ. x બરાબર કેટલા આવે છે 1, x બરાબર 1 સમાન બીજ મળે છે. અહીં x બરાબર 1 મળે, અહીં x બરાબર 1 મળે. આ સૂત્રની મદદથી આપણે કર્યું છે. એટલે તમને દેખાણું d બરાબર 0. પૂર્ણ વર્ગ થાય અવયવ પાડો ને તો પૂર્ણ વર્ગ પદાવલી થાય. તો અહીં લખીએ આપણે x² - 2x + 1 બરાબર 0. પૂર્ણ વર્ગની રીતે આપણે કામ કરવું હોય તો આના અવયવ પાડવાના તો પૂર્ણ વર્ગ છે x - 1નો હોલ સ્ક્વેર છે, આખાનો વર્ગ છે x² - 2x + 1 બરાબર 0. બે બાજુ વર્ગમૂળ કાઢીએ તો x - 1 અહીં તો 0 જ રહેશે, 0નું વર્ગમૂળ 0. તો ક્લિયર જોવો જઈને x બરાબર 1 આ બાજુ જશે 1. તમને એક જ બીજ દેખાય છે, એક નથી, બે સમાન બીજ છે 1 અને 1. એટલે ઘણા એક જ બીજ કહીએ તોય વાંધો નથી, પણ 1 અને 1 તાર્કિક રીતે આવી બાબત છે. x બરાબર 1, x બરાબર 1 એટલે બે બીજ મળે છે પણ બે સમાન મળે છે 1 અને 1. d બરાબર 0. અહીંયા સુધીની વાત આપણે 10મા ધોરણની અંદર એકદમ ક્લિયર કરી હતી. હવે તકલીફ શરૂ થાય છે. જો આ કાઢી નાખીએ, ચાલો ઉદાહરણ કાઢી નાખીએ છીએ, આની જરૂર નથી. હવે શું વાત છે તો કે ભાઈ હવે d ત્રીજા નંબરમાં આવશે. d 0 કરતાં નાના હોય તો તમે ક્લિયર લખી નાખતા દ્વિઘાત સમીકરણનો ઉકેલ ન મળે, ના પાડી દે, નોટ પોસિબલ. પણ અહીં હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો, જો વાસ્તવિક બીજ મળે, વાસ્તવિક બીજ મળે, અહીં લખ્યું છે તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ અથવા તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. હા ન મળે ને એને હાઇલાઇટ કરું છું. આપણે એટલું જ લખતા ન મળે, પણ શું ન મળે તો કે બીજ ન મળે. કેવા તો કે વાસ્તવિક બીજ ન મળે. બીજ તો મળે જ, બે બીજ તો મળશે પણ વાસ્તવિક નહીં મળે. જો અત્યાર સુધી આપણે 10મા ધોરણમાં બીજ ન મળે એવું એટલા માટે કહી દેતા હતા કારણ કે વાસ્તવિક સંખ્યા ગણની જ વાત કરતા હતા. તો એની વાત સાચી છે, વાસ્તવિક સંખ્યામાં બીજ નહીં મળે. તો એ વાસ્તવિક બીજ ન મળે તો કેવા બીજ મળે? તો વાસ્તવિક સંખ્યા ગણ કરતાં એક મોટા ગણની જરૂર આપણે ઊભી થઈ. દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવા હાટું d < 0 આવે તો દ્વિઘાત સમીકરણ તો ઉકેલવું જ પડે. દ્વિઘાત સમીકરણ છે એટલે આપણને ક્લિયર ખબર પડશે કે ભાઈ એના બે ઉકેલ મળવા જોઈએ. હવે અહીં તો એક પણ નથી મળતા, એ ન ચાલે. તો વાસ્તવિક સંખ્યા ગણ કરતાં મોટા ગણની આપણે એક જરૂરિયાત ઊભી થઈ અને એ ગણ આપણે વ્યાખ્યાયિત કરવા માગીએ છીએ. તો એક બેઝિક નાનામાં નાના દ્વિઘાત સમીકરણથી વાત કરીએ કે તકલીફ ક્યાં આવે છે. જો હા તકલીફનું સોલ્યુશન એ પછી આપણે કરવું છે, કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે હું એક દ્વિઘાત સમીકરણ આવું લખું, ધારો કે x² + 1 બરાબર 0. હાવ બેઝિક છે. હવે આ દ્વિઘાત સમીકરણ છે ને એમાં d < 0 આવશે, ઉકેલ નહીં મળે એવું લખવું પડશે. જો આપણે a બરાબર વ્યાખ્યાયિત કરીએ, a બરાબર 1, b બરાબર તો 1 લખતા નહીં, x વાળું પદ નથી એટલે 0 છે, c બરાબર 1.
હવે ડી શોધો ચાલો, જેવું ડી શોધશો ને તો બી સ્ક્વેર -4ac થશે, એટલે બી સ્ક્વેર એટલે 0નો સ્ક્વેર -4 a એટલે 1 અને c એટલે 1, તો સાદરૂપ આપો તો -4, આ ડી બરાબર -4 એટલે <0, એટલે આપણે લખીએ છીએ કે વાસ્તવિક બીજ ન મળે. અહીંયા આપણે આવું લખી નાખતા, ત્યાં દાખલો પૂરો કરી નાખતા 10મા ધોરણમાં, વાસ્તવિક બીજ ન મળે. હા, ઘણા એટલું જ લખે બીજ ન મળે તોય ચાલતું હતું, કારણ કે વાસ્તવિક સંખ્યા ગણક 10મા ધોરણ સુધી વ્યાખ્યાયિત હતો. પણ આપણે સ્પષ્ટ હવે કરીએ છીએ કે વાસ્તવિક બીજ ન મળે તો એનાથી આગળ પણ વધવું છે, અને બસ એ જ સંકર સંખ્યાઓ છે. તો તકલીફ શું પડતી હતી અહીંયા માઇનસમાં? પ્રોબ્લેમ શું આવતો હતો? તમે બીજ તો આવા લખો છો, જુઓ x બરાબર તમે લખો છો -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a, અને બીજું બીજ તમે આમ લખો છો x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d ના છેદમાં 2a. તો તકલીફ ક્યાં આવી ખાસ જુઓ, બીમાં તો કે ના એ તો કિંમત મૂકી દેવાની ભાઈ, b બરાબર 0 મૂકી દો, એ ના એની કિંમત મૂકી દઈ છે. અહીંયા પણ એમ તકલીફ આવી વર્ગમૂળમાં d, જો આનાથી તકલીફ આવી. શા માટે? કારણ કે વર્ગમૂળની પ્રોપર્ટીઝ, એના ગુણધર્મ આપણને ખબર છે. વર્ગમૂળની અંદર અહીંયા રહેલી બાબત, આ ક્વોન્ટિટી એટલે કે આ ડી હંમેશા 0 કે 0 કરતાં મોટું જ હોવું જોઈએ, તો જ આનું વર્ગમૂળ રિયલ એટલે કે વાસ્તવિક નીકળે. અહીંયા ઋણ સંખ્યા આપણે વ્યાખ્યાયિત, મારે હવે આમ લખવાનું થાય -4, તો એ -4 વાસ્તવિક કિંમત મળતી નથી. આપણે જો વિધેયની અંદર પણ આવી રીતની વાત કરી હતી, વર્ગમૂળની અંદર લખીએ વાસ્તવિક સંખ્યા આધારિત જ વિધેય વ્યાખ્યાયિત છે. આરથી આર, એફ આરથી આર લખવું હોય, વિધેયની અંદર આર પ્રદેશગણમાં હોય એટલે આરની જ કિંમત લેવાની હોય. એટલે અહીંયા વર્ગમૂળની અંદર રહેલી જે ક્વોન્ટિટી છે, અંદર રહેલી જે કિંમત છે એ 0 કે 0 કરતાં મોટી હોય તો જ આ વર્ગમૂળની કિંમત રિયલ એટલે કે વાસ્તવિક મળે. હવે આપણી તકલીફ શું છે કે અહીંયા ડી આપણને -4 મળે છે, વર્ગમૂળ કાઢો તો -4 મળે છે. -4 મળે છે તો એનું વર્ગમૂળ તો નીકળતું નથી, વાસ્તવિક કિંમતમાં નથી નીકળતું વર્ગમૂળ. તો વાસ્તવિક કિંમતમાં નથી નીકળતું તો આ -4 વર્ગમૂળમાં છે ને વ્યાખ્યાયિત કરવા પડે ભાઈ. વ્યાખ્યાયિત કરવા હોય તો તકલીફ -4ની નથી, તકલીફ ખાલી -1ની છે. જો -1 અને 4, હવે તમે હજી અહીંયા તમે જુઓ તો 4નું વર્ગમૂળ નીકળશે, ધન 4 વિચારો. આને આમ પણ લખી શકાય -1 અને 4, વર્ગમૂળની અંદર -1 ને -1 ગુણ્યા 4 છે, 4નું વર્ગમૂળ નીકળશે 2 અને -1, તો તકલીફ વર્ગમૂળમાં -1ની છે. એનું કાંઈ આપણે અત્યાર સુધી વાત કરી નથી, એટલે સોલ્યુશન નથી થતું ભાઈ. હવે એ વ્યાખ્યાયિત કરી નાખવું છે. એને વ્યાખ્યાયિત કર્યું ઓઇલરે, હા ઓઇલર નામના ગણિતશાસ્ત્રીએ વ્યાખ્યાયિત કર્યું. આ -1નું જે વર્ગમૂળ છે એને કહી દીધું i, ઇંગ્લિશમાં એને આયોટા પણ કહેવાય. વર્ગમૂળમાં -1 બરાબર i. હવે આપણે આ પ્રશ્નનું અહીંયા જે તકલીફ હતી એનું સોલ્યુશન થઈ જશે. આ તકલીફ હતી એનું સોલ્યુશન થઈ જાય. તકલીફ કાઢી નાખી, કારણ કે આપણે તકલીફ પડે એટલે સોલ્યુશન વિચારતા હોય. તો ચાલો હવે અહીંથી આપણે આગળ વધારી શકાય દાખલાને, સોલ્યુશન આપણે કરી શકીએ, કારણ કે આપણી તકલીફ હતી એનું સમાધાન થઈ ગયું. સો પાછું એક વખત આપણે વર્ગમૂળમાં ડી લખવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે થાય છે કે નહીં? વર્ગમૂળની અંદર ડી એટલે -4 છે, વર્ગમૂળની અંદર -4, અને આ ઋણ સંખ્યાનું વર્ગમૂળ રિયલ એટલે કે વાસ્તવિક નીકળે નહીં. આપણને હમણાં જ ખબર પડી કે ભાઈ આ નથી નીકળતું, અંદર પોઝિટિવ ક્વોન્ટિટી જોવી જોઈએ. અને એનું સમાધાન કરવા હાટું ઓઇલરે આ જે નડતું હતું એને આઈ નામ દ્વારા દર્શાવી દીધું, અને એને ઇંગ્લિશની અંદર આયોટા કહેવાય, આઈ કહેવાય. આઈ આવી રીતના વ્યાખ્યાયિત કર્યું, -1નું વર્ગમૂળ એટલે કે આઈ. તો હવે આપણું સમાધાન એટલા માટે થઈ જાય કે આને આપણે આમ લખી શકીએ છીએ, જો -1 એને ગુણ્યા 4, અને વર્ગમૂળની ગુણધર્મની વાત તો કે -1નું વર્ગમૂળ અને 4નું વર્ગમૂળ, વર્ગમૂળની અંદર આ બેયનો ગુણાકાર કરો એટલે -4 પાછું હતું નહીં આવી જાય. હા, આ -1નું વર્ગમૂળ એને આઈ કહી દીધું છે, અને 4નું વર્ગમૂળ એટલે 2, એટલે આપણને ખબર પડી જાય 2i આવે છે. જો વર્ગમૂળમાં ડી બરાબર 2i આવે છે. હવે આપણે ડી મેળવી શક્યા છીએ તો બીજ પણ મળશે. બીજ ક્યાં મળશે એની વાત કરીએ ચાલો. બીજ બીજ આપણને મળશે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ ભેગું લખી નાખી, વર્ગમૂળની અંદર ડી છેદમાં 2a બરાબર -bની કિંમત 0 છે, પ્લસ ઓર માઇનસ 2i આવશે, છેદમાં લખીએ ચાલો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી બરાબર 2a આવશે 2 અને a બરાબર 1 છે. એટલે આપણે આગળ વધીએ, પ્લસ ઓર માઇનસ આગળ 0 લખવાનો કંઈ મતલબ નથી, 2i અને નીચે છેદમાં લખીએ 2, આ 2 કેન્સલ એટલે ક્લિયર જોવો જઈને પ્લસ ઓર માઇનસ i આવશે.
તો આ જે સમીકરણનું વાસ્તવિક આપણને ઉકેલ નહોતો મળતો એનો ઉકેલ આપણે આ શોધ્યો. બસ આ જ પ્રકારની સંખ્યાઓને સંકર સંખ્યા કહેવાય. હવે સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરવી છે. સંકર સંખ્યાનું સ્વરૂપ કેવું હોય, સંકર સંખ્યા દેખાય કેવી રીતના, અહીંથી શરૂઆત થઈ છે. તો આ દાખલો એટલો બધો ખેંચવાની જરૂર નથી, સિમ્પલી તમે લખી શકો. જો આ કાઢ નાખું છું. આ તો સૂત્રની રીતે આપણે આગળ વધ્યા. અત્યારે આપણે સમજવા માટે કામ કરીએ છીએ અને એની અંદર બહુ ક્લિયર વાત છે. જો હવે અહીંથી તમે આગળ વધો તો આ x² બરાબર 1 આ બાજુ જશે એટલે -1. અહીંથી જ તમે લખી નાખો છો. નોટ પોસિબલ, શક્ય નથી. વર્ગ કોઈ દી ઋણ ન આવે ભાઈ. ગમે એ કિંમત લ્યો અને વર્ગ કરો, ઋણ નહીં થાય. તમારી વાત સાચી છે, પણ કેવી ગમે એ કિંમત? તો કે હા, વાસ્તવિક ગમે એ કિંમત, રિયલ વાસ્તવિક સંખ્યા ગણજો. બિયોન્ડ વિચારવાનું છે ભાઈ, વધારાનું વિચારવાનું છે. અત્યાર સુધી તો આપણે વાસ્તવિક સંખ્યા ગણમાં જ રમત રમી છે ભાઈ. 1 થી 10 ધોરણ સુધી આપણે વાસ્તવિક સંખ્યામાં જ રમ્યા છીએ. 11મા ધોરણની અંદર એ આ 5મા ચેપ્ટરમાં આવે છે. આગળના ચેપ્ટરોની અંદર બધે આપણે વાસ્તવિક કિંમતની જ વાત કરી છે. એટલે નવા ગણની વાત કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું પડે. જૂની વાત છે એ ભૂલવાની નથી અને નવી વાત શીખવાની છે. x² બરાબર -1 એટલે કે વાસ્તવિક કિંમત અહીંયા તમે ગમે એ મૂકો. વાસ્તવિક એવો શબ્દ વાપરો એટલે n તમે સમજી જાઓ, z તમે સમજી જાઓ, q સમજી જાઓ અને r સમજી જાઓ. બધી જ પ્રકારની વાસ્તવિક સંખ્યાની વાત છે. એની અંદર પૂર્ણાંક, અપૂર્ણાંક બધી જ કિંમતો આવે, દશાંશ ચિહ્નવાળી બધી જ કિંમતો આવે. હા, અસમય બધી કિંમત આવે. અસમય સંખ્યાની વાત કરી હતી, √2, √3 એ પ્રકારની ગમે એ કિંમત મૂકશો, વર્ક કરશો, માઇનસ કિંમત નહીં મળે. ચિંતાનો વિષય નથી, કારણ કે હવે આપણે આમ કરી શકીએ છીએ. જો અહીંથી આગળ વધી શકીએ છીએ. x² અને અહીંયા લખી શકીએ i². કેમ લખ્યું i² ભાઈ? કારણ કે આપણે આ વ્યાખ્યાયિત કર્યું. જો આ -1 બરાબર i, ઓઇલરે કીધું -1ના વર્ગમૂળને i કહી દો ભાઈ, આયોટા કહી દો. હવે બે બાજુ વર્ગ કરો એટલે -1 અને અહીંયા i² વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર, તો i² બરાબર આપણને -1 મળ્યું. તો x² બરાબર i². તો હવે ક્લિયર, વર્ગમૂળ કાઢો. x બરાબર ± i થાય. તો આ સમીકરણના બીજ થઈ ગયા. એક i આવે છે ને એક -i આવે છે. ક્લિયર છે? એકદમ ક્લિયર છે. ઓકે, હવે મારો પ્રયત્ન એ છે કે ભાઈ આ i વાળો ભાગ છે ને કાલ્પનિક ભાગ કહેવાય, કારણ કે કલ્પના કરી છે આપણે. -1નું વર્ગમૂળ i આવે. -1નું વર્ગમૂળ કેટલું આવે? તો કે ઓઇલરે કીધું ભાઈ i આવે એટલે કાલ્પનિક ભાગ છે. તો આની અંદર સંકર સંખ્યા બને કેવી રીતના ભાઈ? તો એ વાત કરવી છે. તો ખરેખર એક દ્વિઘાત સમીકરણ લઈએ. જે દ્વિઘાત સમીકરણની અંદર d ની કિંમત આપણને 0 કરતાં નાની મળતી હોય એવું એક સમીકરણ લઈ અને એના બીજ શોધીએ. અને બીજ કયા પ્રકારના મળે છે, ઉકેલ કયા પ્રકારનો આવે છે એવી વાત કરીએ. આ બેઝિક જે દ્વિઘાત સમીકરણ લખ્યું હતું એ દૂર કરી અને એક દ્વિઘાત સમીકરણની વાત આપણે કરવી છે. ચાલો આગળ વધીએ. તો એક દ્વિઘાત સમીકરણ હું લખવાનો છું. આ પ્રકારનું એક દ્વિઘાત સમીકરણ આપણે લઈએ. ઉદાહરણ સ્વરૂપે 2x² - 4x અને +3 બરાબર 0. આવું એક દ્વિઘાત સમીકરણ લખી નાખ્યું. આનો ઉકેલ મેળવવો છે. અહીં a બરાબર 2 આવે છે. દ્વિઘાત સમીકરણના વ્યાપક સમીકરણ સાથે સરખાવો. વ્યાપક સમીકરણ આપણને આ રીતનું હતું, ax² + bx + c બરાબર 0. a બરાબર 2 આવે છે, b બરાબર -4 છે અને c બરાબર 3 છે. ચાલો હવે આપણે કામ શું કરવાનું છે? સૌથી પહેલાં તો d શોધવાનું કામ કરવાનું છે. b² - 4ac. b એટલે -4નો સ્ક્વેર, 4a એટલે 2 અને c એટલે 3. ચાલો સાદુરૂપ, આ 16 થશે. -4 × 3 4 તેરી 12, 4 તેરી 12 દુ 24 થશે. 16માંથી 24 બાદ ચાલો કયો 8 આવશે, -8 આવશે. d < 0, વાસ્તવિક બીજ ન મળે. અહીંયા સુધી 10મા ધોરણમાં કરતાં હવે નવું છે. નવું બહુ ધીમે ધીમે એક પછી એક સ્ટેપ લખતા જઈએ આપણે એટલે ખબર પડે. d બરાબર આમ લખી શકાય, -1 અને 8. 8ની કોઈ તકલીફ નથી. 8નું વર્ગમૂળ નીકળે, હા 2√2 થાય, આપ જાણો છો. અને એ રિયલ જ છે, વાસ્તવિક કિંમત જ મળે છે. અસમય સંખ્યા છે. અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા જ કહેવાય, કોઈ પ્રોબ્લેમ નથી. -1 તકલીફ આપે છે. જો વર્ગમૂળમાં d લખશો એટલે વર્ગમૂળમાં આવું થશે, -1 અને 8. આને લખી શકાય આ -1 અને 8. -1 અને 8નું વર્ગમૂળ એટલે 4 × 2, 4નું વર્ગમૂળ 2, 2√2. તો આ કાંઈ પ્રોબ્લેમ નહોતું કરતું ભાઈ. આ -1 પ્રોબ્લેમ કરે. એને તો ઓઇલરે કહી દીધું કે આયોટા i 2√2. આવું આપણને d મળ્યો.
જો તો બીજ આપણને કેવા મળશે? બીજ અહીં લખીએ x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d અને 2a અને x બરાબર -b માઇનસ વર્ગમૂળમાં d ના છેદમાં 2a. ચાલો -b બરાબર -4 છે, -b બરાબર 4, -4 લખો, માઇનસ માઇનસ પ્લસ થશે, પ્લસ અહીંયા i અને 2√2 નીચે 2 અને a લખો, a બરાબર 2 છે. સિમિલર આ બાજુ 4 માઇનસ i 2√2 2 અને a બરાબર 2 છે. ચાલો આગળ વધીએ. ચાર પ્લસ આમ લખી શકાય 2√2 ઇન્ટુ i ને પાછળ લખી તો ચાલે, 4 છેદમાં 4 પ્લસ 2√2 4 i. આગળ વધો, ચાલો આ 1 થઈ જશે, પ્લસ છેદ ઉડે એટલે 1/√2 આમ લખી શકાય. પહેલાં છેદ ઉડે 2 અને પછી હા એમને રાખવું હોય તો મને વાંધો નથી કંઈ, તમારે છેદમાં વર્ગમૂળવાળી કિંમત નથી રાખવી તો એ √2 અને એક છેદ ઉડાડો 2 વડે એટલે 2 અને i આમે ચાલશે, આપણે તો કિંમતથી કામ છે, આમ ચાલશે. અહીં વાત કરીએ તો x બરાબર અહીંયા પણ 4/4 માઇનસ 2√2 i અને આ 4 સ્વતંત્ર આપ્યા, 1 માઇનસ અહીં છેદ પાછા 2 થી ઉડે છે, √2/2 અને i. આ x મળી ગઈ ઉકેલની વાત. તો આ રીતે છેદ દ્વિઘાત સમીકરણ ઉકેલાતા નહોતા ને, હવે ઉકેલાઈ જઈશ. છેદ દ્વિઘાત સમીકરણમાં આપણે અહીંથી ના પાડી દેતા હતા કે ભાઈ ઉકેલ ન મળે, વાસ્તવિક ઉકેલ ન મળે, એ હવે ઉકેલાઈ જઈશ. પણ કેવા જવાબ આવે છે, કેવી સંખ્યા આપણને ઉકેલમાં મળે છે? તો કે આ પ્રકારની સંખ્યા મળે છે. સંખ્યા આ પ્રકારની મળે છે, a પ્લસ bi અથવા તો a પ્લસ ib, જે તમારે કેવું હોય કહી શકાય. a પ્લસ ib કેવું હોય તો વાંધો નથી, કારણ કે બે સરખી જ વાત થઈ. આવી આપણને કિંમતો મળે છે. a એટલે 1 સરખાવો, b એટલે √2/2 અને અહીં તો છે. આ a અને b કેવા છે? રિયલ છે, વાસ્તવિક છે. તો a બરાબર 1 વાસ્તવિક કિંમત, b બરાબર √2/2 એટલે ખરેખર 1/√2 થાય વાસ્તવિક કિંમત. અહીંયા પણ એમ જ છે, a અને b બરાબર માઇનસ √2/2. તો આ પ્રકારની સંખ્યા મળે, a પ્લસ bi અથવા તો a પ્લસ ib, b ગુણ્યા i કયો, i ગુણ્યા b કયો, કાંઈ ફેર પડે નહીં. આ પ્રકારની સંખ્યા જવાબમાં મળે છે ને આ સંખ્યાને જ આપણે સંકર સંખ્યાઓ કહીશું. આ રીતે સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરી છે ભાઈ. જે પ્રોબ્લેમ હતું એ પ્રોબ્લેમનું સોલ્યુશન અને સોલ્યુશનને આધારે આવી સંખ્યા આપણે વ્યાખ્યાયિત કરી. ચાલો હવે સંકર સંખ્યાની વ્યાખ્યા આપણે લખી શકીએ. સંકર સંખ્યા દેખાય કેવી રીતના? સંકર સંખ્યાઓ a પ્લસ ib, જ્યાં હા a અને b કેમાંથી લેવાના છે? બિલોંગ્સ ટુ r ને સંકર સંખ્યા કહે છે. બહુ સિમ્પલ વાત છે. a પ્લસ ib સ્વરૂપની, એ બી બિલોંગ્સ ટુ r, વાસ્તવિક કિંમતો હોય, સંકર સંખ્યા કહે છે. a ને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહે છે, રિયલ પાર્ટ. તથા b ને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહે છે, ઇમેજનરી પાર્ટ. આ યોટા સાથે જે જોડાયેલો છે એ કાલ્પનિક ભાગ છે. આમાં ફક્ત વાસ્તવિક કિંમત આવે છે, એટલે વાસ્તવિક ભાગ. તો જો આને દર્શાવવું હોય તો સંકર સંખ્યાને z વડે દર્શાવી શકાય. z બરાબર a પ્લસ ib રાખવું, ધારો કે સંકેતમાં એને z વડે દર્શાવી શકાય. તો આ ઝેડનો વાસ્તવિક ભાગ a છે અને કાલ્પનિક ભાગ b છે. આપણે દર્શાવવું હોય તો એને આમ ટૂંકમાં દર્શાવી શકાય, રિયલ પાર્ટ ઓફ z. એટલે આનું ગુજરાતી એવું થાય, ઝેડનો વાસ્તવિક ભાગ બરાબર a. રિયલ પાર્ટ ઓફ z બરાબર a થશે.
ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એને ટૂંકમાં આમ દર્શાવી શકાય, ગુજરાતી કરો તો ઝેડનો કાલ્પનિક ભાગ એવું અર્થ થાય આનો. ઝેડ એટલે આ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ બી છે. આ પ્રકારની આપણને કિંમત મળે, સંખ્યા મળે, એને સંકર સંખ્યા કહેવાય. હવે સંકર સંખ્યાના ઉદાહરણ લખવાનું કહીએ તો અહીંયાના ઉદાહરણ લખી શકાય. કેવી સંકર સંખ્યા? વાસ્તવિક સંખ્યા તો આપણને 2, 4, -2 ઓળખી શકીએ છીએ. સંકર સંખ્યાને ઓળખી શકાય તો કે હા લખો, ચાલો ઓળખી જ શકાય ને. અને Z1 નામ આપો તો હાલે, Z1, Z2 એવા નામ આપી શકાય. નામ આપવામાં તો કાંઈ વાંધો નથી. 2 + 3i i3 લખી શકાય. જો આ સંકર સંખ્યા થઈ ગઈ. આ A અને B વાસ્તવિક ભાગ 2 છે, કાલ્પનિક ભાગ છે એ 3 છે, અને આખી સંખ્યા તમે લ્યો તો એ સંકર સંખ્યા છે. બીજી નંબરની લખી, ચાલો 1/2 + 5/7i આ સંકર સંખ્યા છે. જો આ A અને B બે વાસ્તવિક કિંમતો છે, અને આને ઝેડની વાસ્તવિક ભાગ, આને કાલ્પનિક ભાગ કહેવાય. આમાં Z1 નામ આપ્યું છે, આમાં નામ નથી આપ્યું. આપો તોય વાંધો નથી, ન આપો તોય વાંધો નથી. Z1, Z2, Z3 એમ નામ આપી શકાય. આ સંકર સંખ્યાને આપણે દર્શાવવા માટેની એક પદ્ધતિ છે. ત્રીજા નંબરની વાત કરીએ, -2 + 8/5 આ ચાલે, આ સંકર સંખ્યા છે. ચોથા નંબરની વાત કરીએ, 5 - 3/2i ચાલે. પાંચમા નંબરની વાત કરીએ, ચાલો 1/2 -1/2 -3/5i ચાલે. આ બધી જ સંકર સંખ્યાઓ છે. તો સંકર સંખ્યાઓનો ગણ આપણે લખવો હોય તો સંકર સંખ્યાઓનો ગણ લખી શકીએ. હવે લખી શકીએ સંકર સંખ્યાઓના ગણને આપણે C વડે દર્શાવીએ. જો વાસ્તવિક સંખ્યાના ગણને આપણે કેના વડે દર્શાવતા હતા? R વડે, રિયલ નંબર. અને C વડે દર્શાવીએ. સંકર સંખ્યાને કોમ્પ્લેક્સ નંબર કહેવાય ઇંગ્લિશમાં, એટલે C વડે દર્શાવીએ. કેવા કેવા મેમ્બર આવશે? A + IB, જ્યાં A અને B કેવા હશે તો કે રિયલ, વાસ્તવિક. આ ગણ થઈ ગયો. આ ગણને સંકર સંખ્યાઓનો ગણ કહીશું. જો ધીમે 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 આપણે દ્વિઘાત સમીકરણથી લઈ શરૂ કરી અને તકલીફ પડતું સોલ્યુશન કરતાં કરતાં એક નવા ગણની શોધ કરી દીધી આપણે નહીં હો, ઓઇલરે કરી. વર્ગમૂળની અંદર -1 કોને વ્યાખ્યાયિત કર્યો હતો ભાઈ? હા, આઈ. એને આયોટા કીધું, ત્યાંથી શરૂઆત થઈ. આપણે તો સમજીએ છીએ. હવે આ ગણને સ્વીકૃત તો જ ગણી શકાશે, અથવા તો સ્વીકૃત તો જ રાખી શકાશે કે જો વાસ્તવિક સંખ્યા ગણમાં જે પ્રક્રિયા થતી હતી આની અંદર થાય. તો કઈ પ્રક્રિયા વાસ્તવિક સંખ્યા ગણની અંદર થતી હતી? તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વ્યસ્ત, ક્રમના નિયમની વાત, વિભાજનના નિયમની વાત, આ બધી જ વાત આ ગણની અંદર થવી જોઈએ તો કામ થાય. તો આપણે ગણ તરીકે માન્યતા એને આપી દઈશું. તો 1 by 1 આપણે એક પછી એક જે પ્રક્રિયા વાસ્તવિક સંખ્યા ગણમાં કરતા હતા એ સંકર સંખ્યામાં થાય છે કે નથી થતી એ ચેક કરતા જઈએ. સરવાળાથી શરૂ કરીએ. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલાં સરવાળો શરૂ કરતાં પહેલાં બેની સમાનતાની વાત કરી દઈએ. બે સંકર સંખ્યા સમાન ક્યારે થશે? હવે એ એકદમ ક્લિયર વાત છે. સમાનતા પછી સરવાળાની વાત પણ કરવી છે આપણે. એની અંદર જુઓ, Z1 બરાબર હું A + IB રાખું અને Z2 બરાબર C + ID રાખું. હું તમને એવું પૂછું કે Z1 સંકર સંખ્યા બરાબર Z2 ક્યારે થાય? આ બે સંકર સંખ્યા સરખી ક્યારે થાય? એકદમ સમજી શકાય એવી વાત છે કે A બરાબર C થઈ ગયો. અહીંયા 2 હોય તો અહીંયા 2 હોવા જોઈએ, અને B બરાબર D થઈ ગયો, એટલે કે અહીંયા 5 હોય તો અહીંયા 5 હોવા જોઈએ, તો જ બે સંકર સંખ્યા સમાન થશે. એકદમ સમજાય એવી વાત છે. એટલે કે વાસ્તવિક ભાગ સમાન હોવા જોઈએ અને કાલ્પનિક ભાગ પણ સમાન હોવા જોઈએ, તો જ બે સંકર સંખ્યા સમાન કહી શકાશે. નેક્સ્ટ એના પછી બીજાની વાત કરીએ, સરવાળો. સંકર સંખ્યાનો સરવાળો છે. બે સંકર સંખ્યાનો સરવાળો મારે કરવો છે. Z1 બરાબર A + IB છે અને Z2 બરાબર A - IB છે. સરવાળો કરવો છે. ચાલો Z1 + Z2 કરવા છે, એટલે આવું થશે A + IB પ્લસ A Z2, એટલે અહીંયા આપણે અલગ રાખીએ, C + ID છે ને એ રાખીએ. ચાલો છે જ રાખીએ છીએ, કોઈ પ્રશ્ન નથી. તો Z2 બરાબર અહીંયા C + ID રાખીએ. તો બેનો સરવાળો કેમ થશે?
ए प्लस IB प्लस C प्लस ID। જો સ્પષ્ટ એટલે A પ્લસ C પ્લસ આ બંને IB પ્લસ ID A પ્લસ C આમાંથી I કોમન નીકળે છે B પ્લસ D આ Z1 પ્લસ Z2 સરવાળો થઈ શકે છે ભાઈ, નો પ્રોબ્લેમ। આ વ્યાપક વાત આપણે કરી છે। ઉદાહરણ લેવું છે, એક ઉદાહરણ લઈએ ચાલો, બહુ ધીમે ધીમે ઉદાહરણ સરવાળાની વાત કરીએ। બે સંકર સંખ્યા લખી શકાય। હવે તમને સંકર સંખ્યાના ઉદાહરણો આપણે દીધા હતા, આવડી જાય એવા છે। પહેલી સંકર સંખ્યા Z1 આવી લખું છું 2 પ્લસ 3i અને બીજી સંકર સંખ્યા Z2 બરાબર આપણે આવી લખી 3 પ્લસ 5i। બે સંકર સંખ્યા લખી, સરવાળો કરવાનો કરો ચાલો। Z1 પ્લસ Z2 2 પ્લસ 3i પ્લસ 3 પ્લસ 5i 2 પ્લસ 3 એટલે 5 પ્લસ 3 ને 5 8। હાલો થઈ જાય છે સરવાળો, આવડી છે એવી વાત છે। સરવાળો એ પાછો કયા સ્વરૂપમાં આવે જોજીને, A પ્લસ IB સ્વરૂપમાં જ આવે છે, એનું અર્થઘટન કે સંકર સંખ્યા જ આવે છે, સંકર સંખ્યા જ સરવાળામાં મળે છે। સરવાળો આમ થઈ શકે, સમાનતાની વાત કરી, સરવાળો સંકર સંખ્યામાં થઈ શકે છે અને સરવાળો પાછો સંકર સંખ્યા જ જવાબમાં મળે છે। અહીંયા જો A પ્લસ IB સ્વરૂપમાં જ મળે છે, આ રિયલ નંબર, I રિયલ નંબર, વાસ્તવિક કિંમતો છે I, આને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય અને કાલ્પનિક ભાગ કહેવાય, એ જ સ્વરૂપમાં મળે છે। તો જેમ બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો કરીને વાસ્તવિક કિંમત જ મળે, એમ બે સંકર સંખ્યાનો સરવાળો કરો તો સંકર સંખ્યા જ મળે છે। ખૂબ મજાની વાત છે, એને સંવૃત્તાનો નિયમ કહેવાય। આ ગુણધર્મની વાત કરીએ છીએ, સંવૃત્તા। સંવૃત્તા એટલે શું? તો કે ભાઈ Z1 બિલોંગ્સ ટુ C હોય, Z2 બિલોંગ્સ ટુ C હોય, બે સંકર સંખ્યા હોય તો Z1 પ્લસ Z2 કરો તો એ સંકર સંખ્યા જ મળે, એને સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય। બીજા ગુણધર્મની વાત કરીએ, સરવાળા માટે બીજો કયો ગુણધર્મ પાલન થાય? 5 + 7 કરો કે 7 + 5 કરો 12 થાય, એમ ક્રમના નિયમનું પાલન થાય છે ભાઈ? ક્રમનો નિયમ પડાય છે સંકર સંખ્યામાં। એટલે હું આમ કહું છું Z1 પ્લસ Z2 બરાબર Z2 પ્લસ Z1 થાય, બિલકુલ થાય। અહીંયા અત્યારે Z1 પ્લસ Z2 લખ્યા, 5 પ્લસ 8i છે। હવે હું અહીંયા Z2 પ્લસ Z1 મેળવવાનો પ્રયત્ન કરું। Z2 પહેલાં લખીશ 3 પ્લસ 5i અને પછી Z1 લખું 2 પ્લસ 3i, સાદુરૂપ આપો તો 3 પ્લસ 2 એટલે 5, 5 ને 3 8, એ જ આવે છે ભાઈ, થાય છે। વાહ, સરવાળા માટે તો એકદમ કામ આપણું ઓકે થતું જાય છે। હજી સરવાળા માટે યાદ કરો, વાસ્તવિક સંખ્યા માટે શું હતી વાત? ત્રીજા નંબરની ગુણધર્મની વાત, હા, થર્ડ નંબર ઉપર જૂથનો નિયમ। Z1 પ્લસ Z2 પ્લસ Z3, હા બરાબર આમેય થાય Z1 પ્લસ Z2 પ્લસ Z3। આ એકદમ સમજે એવી વાત છે, ઉદાહરણની જરૂર જ નથી। આ બેનો સરવાળો કરી સંકર સંખ્યા મળી આમાં ઉમેરો, અથવા તો આ બેનો સરવાળો કરી અને Z1માં ઉમેરો, પણ છતાં ઉદાહરણ આપવું તો અહીં રેડી છે આપણી પાસે। હજી એક Z3 લખી નાખીએ, અહીંયા Z3 બરાબર 1 પ્લસ 2i આવું લખી નાખીએ। Z1 પ્લસ Z2 મળી ગયા છે, આ મળી ગયા છે, એમાં Z3 એડ કરી દઈ। ચાલો પેલું મળવું Z1 પ્લસ Z2 આપણને મળી ગયા છે, એમાં Z3 એડ કરી દઈએ, ઉમેરી દઈએ, આપણને 5 પ્લસ 8i મળી ગયા છે, પ્લસ Z3 એમાં એડ કરી દઈએ 1 પ્લસ 2i। ચાલો જુઓ તો આની અંદર 6 થશે પ્લસ 8 ને 2 10i થશે, 6 પ્લસ 10i મળ્યું છે। હવે ઓલી બાજુની વાત કરીએ તો એની અંદર પહેલાં Z2 પ્લસ Z3 મારે મેળવવા પડે। Z2 છે 3 પ્લસ 5i, Z3 છે 1 પ્લસ 2i, સાદુરૂપ આપો એટલે 4 પ્લસ 5 ને 2 7i થાય। હવે Z1માં એડ કરો, Z1માં Z2 પ્લસ Z3 એડ કરો, Z1 શું છે 2 પ્લસ 3i, 2 પ્લસ 3iમાં આ ઉમેરવાની વાત છે એટલે 4 પ્લસ 7i। ચાલો 4 ને 2 6 થશે, 7 ને 3 10i થશે। જુઓ તો સરખું જ મળે, 6 પ્લસ 10i। અરે ભાઈ, આની અંદર ઓમ વિચારો તમે, 3 કિંમતના વાસ્તવિક ભાગનો સરવાળો અને કાલ્પનિક ભાગનો સરવાળો, આમાં એવું જ થાય। 3 વાસ્તવિક ભાગનો સરવાળો અને કાલ્પનિક ભાગનો સરવાળો થાય છે પાલન। સરવાળા માટે
ત્રણ નિયમનું પાલન થાય છે. હજી સરવાળા માટે શું વાત હતી વાસ્તવિક કિંમતમાં, એ હવે સંકર સંખ્યામાં ચેક કરવી પડે ભાઈ, તો જ આપણે એને સ્વીકૃત માનશું. તો ના પાડવી પડે ભાઈ, આ ગણ નહીં હાલે. પણ ગણ તો વ્યાખ્યાયિત થવાનો છે, બધી જ વાત પાલન થવાની છે, ટેન્શનવાળું કાંઈ છે જ નહીં ભાઈ. ચાલો, શું કહેશો તમે? એના પછી ચોથા મુદ્દામાં આગળ વધીએ. ચોથા મુદ્દાની વાત કરીએ તો હા, તટસ્થ ઘટક. સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય છે. વાસ્તવિક સંખ્યા માટે 0 તટસ્થ ઘટક છે. 5 + 0 એટલે 5 સંખ્યા એને એ જ આપણને મળે. તો આની અંદર તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે સંકર સંખ્યાઓ માટે. હા, કઈ તટસ્થ સંખ્યા લખશું? લખાય ને, આ અસ્તિત્વ ધરાવે 0 + I0, આ સંકર સંખ્યા જ છે. એ અને બી વાસ્તવિક હોવા જોઈએ. એ બરાબર 0 રાખ્યા, બી બરાબર 0 રાખ્યા, અસ્તિત્વ ધરાવે. કેમ આને તટસ્થ ઘટક કહેશું? એટલા માટે કે Z + 0 + I0 તમે કરો ને તો તમને Z જ મળે. ફોર એવરી Z બિલોંગ્સ ટુ C. કોઈ પણ સંકર સંખ્યા માટે આવું પોસિબલ છે. જો Z બરાબર તમે અહીંયા A + IB રાખો, Z + 0 + I0 કરો, ચાલો કરો, એટલે A + IB + 0 + I0 આપો સાદુરૂપ. A + 0 + I કોમન, B + 0. કોઈ પણ વાસ્તવિક સંખ્યામાં 0 ઉમેરો એટલે A, અહીંયા B અને આ Z છે. તો 0 + I0 કોઈ પણ સંકર સંખ્યામાં ઉમેરશો તો એ સંખ્યા પોતે જ આવશે, સંકર સંખ્યા પોતે જ મળશે. એનું અર્થઘટન કે તટસ્થ ઘટક છે. તો તટસ્થ ઘટકની વાત થઈ ગઈ. છેલ્લો મુદ્દો છે કયો? હજી એક સરવાળા માટેનો ગુણધર્મ હતો. આ તમારે બધા યાદ રાખવાના હતા ભાઈ. વાસ્તવિક સંખ્યા માટે, સંકર સંખ્યા માટે આપણે એક પછી એક પ્રૂવ કરીએ છીએ. તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય એમ જ વિરોધી ઘટકનું અસ્તિત્વ પણ હોય. 5ની વિરોધી -5 થાય, 1/5ની વિરોધી -1/5 થાય. બેયનો સરવાળો કરો તો તમને તટસ્થ ઘટક 0 મળી જાય. તો આની અંદર પણ વિરોધી ઘટકનું અસ્તિત્વ હોવું જોઈએ. વિરોધી ઘટક મળવો જોઈએ ભાઈ, તો હાલશે. મળે છે? હા, વિરોધી ઘટક પણ મળે છે. લખી નાખીએ ચાલો, કયો વિરોધી ઘટક મળે છે? તો કે ભાઈ -A - IB આ વિરોધી ઘટક છે. જો હું Z ને A + IB કહું તો એનો વિરોધી ઘટક -A - IB થાય. કેમ? કારણ કે Z + -A - IB કરો તમે. Z એટલે A + IB, હા, અને પ્લસ -A - IB, સાદુરૂપ આપો A + IB ± -A - IB. આ A કેન્સલ એટલે A - A એટલે 0 આવે, પ્લસ I, B - B અહીંયા લખવા પડે તો તમે જોઈ શકો છો 0 + I0 આવું આવે છે. આ A - A વાસ્તવિક ભાગમાં 0 થઈ ગયું, I કોમન, B - B એટલે કાલ્પનિક ભાગ પણ 0, 0 + I0 આ તટસ્થ ઘટક છે. એનું અર્થઘટન કે Z જો તમે આવા રાખો તો એનો વિરોધી ઘટક તમને આવો મળે. અને વિરોધી ઘટકને -Z વડે પણ દર્શાવાય. જો Z બરાબર A + IB રાખ્યા હોય તો એનો વિરોધી ઘટક આપણને આવો મળે અને એને -Z વડે પણ દર્શાવી શકાય છે. Z - Z બરાબર 0 + I0. તો 5 ગુણધર્મોનું પાલન થાય છે, નો પ્રોબ્લેમ. સરવાળા માટે તો ઓકે થઈ ગયું. તો સરવાળો કરો છો ને ભાઈ, એવી જ બાદબાકી હોય. સરવાળો અને બાદબાકી એક જ ક્રિયા છે. પ્લસ માઇનસ એવી જ રીતની વાત છે. Z + -Z બરાબર 0, પ્લસ માઇનસ બાદબાકી થઈ ગઈ છે. કરીએ તો એક બાદબાકીની વાત. બે સંકર સંખ્યા Z1 બરાબર એક ધારો કે આવું રાખો, A + IB, અને Z2 બરાબર C + ID. હવે ખરેખર તમારે Z1 - Z2 મેળવવી છે વાત. તો આ બે સંકર સંખ્યાઓની બાદબાકી કરવી છે આપણે. તો અહીંયા લખશો તમે A + IB - C + ID, અને બાદબાકી આમ થશે A + IB - C - ID. આગળ વધો ચાલો. A - C પ્લસ I કોમન કાઢી નાખો એટલે અહીંયા B વધશે,
કોમન કાઢ્યા ને ભાઈ, અને અહીંયા માઇનસ ડી વધશે, આ Z1 માઇનસ Z2 થઈ ગયા છો, બાદબાકી વ્યાખ્યાયિત છે. સરવાળો અને બાદબાકીની વાત હું એક જ એટલા માટે કહેતો હતો ભાઈ ખરેખર તમે આમ કરો છો ભાઈ, Z1 માઇનસ Z2 એટલે તમે આમ કરો છો Z1 પ્લસ માઇનસ Z2, એટલે Z1માં માઇનસ Z2 ઉમેરો છો, બે એકની એક વાત છે, Z2ની આ વિરોધી કિંમત એટલે માઇનસ Z2 થાય. આ બે વાત એકની એક જ છે, એટલે ગુણધર્મો તો પાલન થાય જ છે બધા, સરવાળાના ગુણધર્મો છે જ બાદબાકીના. આમ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એમ કોમ્બિનેશન હોય. ઓકે, તો બધી વાત સરવાળા બાદબાકી માટે ક્લિયર છે, થઈ ગઈ. આનું ઉદાહરણ આપણે આપવું હોય તો આપી શકીએ બાદબાકી માટે. Z1 બરાબર આપણે 2 પ્લસ 3i અને Z2 બરાબર આપણે 4 પ્લસ 5i આવું રાખ્યું હોય, અને Z1 માઇનસ Z2 મેળવવું હોય તો મેળવી શકાય. 2 પ્લસ 3i માઇનસ 4 પ્લસ 5i, સાદુરૂપ આપી દો ચાલો. 2 પ્લસ 3i માઇનસ 4 માઇનસ 5i, સાદુરૂપ આપો 2 માઇનસ 4 પ્લસ i કોમન 3 માઇનસ 5, તો સ્થિતિ આવી થશે -2 પ્લસ i, અને અહીંયા સાદુરૂપ આપો તો -2, એટલે -2 પ્લસ માઇનસ માઇનસ 2i, -2 માઇનસ 2i આવું આવે છે. -2 અને -2i થઈ જાય છે. હવે ગુણાકાર માટેની વાત આપણે કરવી. ચાલો ગુણાકાર માટેની વાત કરીએ ભાઈ. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરવો છે. થઈ શકશે જો Z1 બરાબર a પ્લસ IB રાખી અને Z2 બરાબર C પ્લસ ID રાખી, જુદી જુદી સંકર સંખ્યાઓ લીધી. બેનો ગુણાકાર કરવો હોય તો Z1 ગુણ્યા Z2 કરવા પડે, કરો ને, થઈ જશે ને. a પ્લસ IB ગુણાકાર C પ્લસ ID સાથે, તો કેમ કાઉન્સ છોડો છો? a નો ગુણાકાર C પ્લસ ID સાથે પ્લસ IBનો ગુણાકાર, પહેલાં એનો ગુણાકાર આખા કાઉન્સ સાથે, એ જ રીતે IBનો ગુણાકાર C પ્લસ ID સાથે. ગુણાકાર આમ સિમ્પલ કરીએ છીએ, ગુણાકાર કરી દઈએ ચાલો. AC પ્લસ IAD પ્લસ IBC પ્લસ I ગુણ્યા I એટલે I સ્ક્વેર અને BD. ચાલો AC પ્લસ I, આ બેમાંથી કોમન નીકળે છે તો AD પ્લસ BC લખી નાખીએ, એમાં શું વાંધો. પ્લસ I સ્ક્વેર એટલે -1 થાય, કારણ કે -1 બરાબર I, વર્ક કરીએ તો I સ્ક્વેર એટલે -1 થાય છે, લખી શકાય. 20 ગુણ્યા D, તો AC પ્લસ માઇનસ માઇનસ BD પ્લસ I અને AD પ્લસ BC આવું મળે Z1 ઇન્ટુ Z2. અને આ પણ સંકર સંખ્યા જ છે, કારણ કે જો આ વાસ્તવિક કિંમતો છે ABCD, ગુણાકાર સરવાળો કરી તો વાસ્તવિક કિંમત મળે, આ વાસ્તવિક કિંમત મળે, વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ બે બિલોંગ્સ ટુ R છે, A પ્લસ IB સ્વરૂપમાં જ ગોઠવાયેલા છે, નો પ્રોબ્લેમ. સંકર સંખ્યા તો સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. અહીંયા ગુણધર્મ લખતા જઈએ ભાઈ 1 by 1. પહેલો ગુણધર્મ સંવૃત્તા, Z1 Z2 બિલોંગ્સ ટુ C. સંકર સંખ્યા હોય તો Z1 Z2 બેનો ગુણાકાર એ સંકર સંખ્યા આપણને મળે. બીજો નિયમ ક્રમનો નિયમ. ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં? સરવાળા માટે ચેક કર્યું તો એમ ગુણાકાર માટે પણ ચેક કરી શકાય. ક્રમના નિયમનું પાલન થાય, Z2 ગુણ્યા Z1 કરશો તોય હાલશે. એટલે કે આવી રીતની વાત છે, Z1 ગુણ્યા Z2 બરાબર Z2 ગુણ્યા Z1 થઈ શકે. ત્રીજું જૂથનો નિયમ, Z1 ઇન્ટુ Z2 એનો ગુણાકાર Z3 સાથે કરો, Z1 Z2નો ગુણાકાર Z3 સાથે કરો, બે સરખું થાય. પહેલાં જૂથ બનાવો કે પછી જૂથ બનાવો? ચેક કરવું હોય તો આ બે નિયમ ચેક કરી શકાય. કરીએ ચાલો, આ દૂર કરી નાખીએ છીએ. ઉદાહરણ દ્વારા આપણે સાબિત કરીએ.
સ્પષ્ટ દેખાય ને મજા આવે. ઉદાહરણ દ્વારા આપણે ચેક કરીએ. Z1 બરાબર 1 પ્લસ 2i આવું રાખી, Z2 બરાબર 2 પ્લસ 3i આવું રાખી, અને Z3 બરાબર -1 પ્લસ 3i કોઈ પણ પ્રકારનું આમ રાખી શકાય. Z1 Z2 Z3 તમને અનુકૂળતા હોય એવું તમે કામ કરી શકો. પહેલાં ક્રમના નિયમની વાત કરવી હોય તો Z1 ગુણ્યા Z2 કરો. ચાલો 1 પ્લસ 2i એનો ગુણાકાર 2 પ્લસ 3i સાથે કરવાનો છે. કરી નાખો ગુણાકાર. સીધું 1 × 2 એટલે 2 ગુણાકાર કરી નાખીએ છીએ. 1નો ગુણાકાર 3 સાથે કરો એટલે 3i, આની સાથે કરો એટલે 2 × 2 4i પ્લસ 3 × 6i × i સ્ક્વેર. સાદુરૂપ આપો 2 પ્લસ 3 ને 4 7i પ્લસ 6i² એટલે -1, 2 - 6 એટલે -4 પ્લસ 7i આવું આવે છે. આ Z1 ગુણ્યા Z2 કર્યા. હવે Z2 ગુણ્યા Z1 કરો. ચાલો તો Z2 બરાબર 2 પ્લસ 3i છે, એનો ગુણાકાર આપણે કરવાનો છે 1 પ્લસ 2i સાથે. કરો ગુણાકાર. 2 × 1 એટલે 2 પ્લસ 2 × 2 આની સાથે આમ ગુણાકાર કરીએ છીએ 4i થશે, 4i પ્લસ 3i થશે, 3iનો ગુણાકાર પ્લસ 3 × 2 6i². આપો સાદુરૂપ. તો સ્થિતિ આવી થશે 2 પ્લસ 4 ને 3 7i પ્લસ 6 અને i² એટલે -1 છે, આપ જાણો છો. 2 અને -6 એટલે -4 પ્લસ 7i એ જ આવે છે. હા, -4 પ્લસ 7i એ જ આવે છે. Z1 ગુણ્યા Z2 કરો કે Z2 ગુણ્યા Z1 કરો, રિઝલ્ટ સરખું જ મળે છે. ક્રમના નિયમનું પાલન ગુણાકાર માટે થાય, ચિંતાનો વિષય નથી. જૂથના નિયમની વાત કરીએ. Z1 Z2 તો રેડી છે, એનો Z3 સાથે ગુણાકાર કરવાનો છે. અહીંથી આપણે કાઢી નાખીએ. હવે આ જે રિઝલ્ટ મળ્યું છે એને 1 કહી દઈએ, અને Z1 Z2નો ગુણાકાર આપણે કરીએ Z3 સાથે. પેલું રિઝલ્ટ આ મેળવવાનું જૂથના નિયમ માટે. કરો ચાલો. -4 પ્લસ 7i એનો ગુણાકાર Z3 સાથે કરવાનો છે, -1 પ્લસ 3i સાથે કરવાનો છે. તો થશે આવું -4નો ગુણાકાર કરો, -+ પ્લસ 4, -4 તેરી 12i થાય, -7i, - પ્લસ 7 તેરી 21i². તો સ્થિતિ આવી થશે 4 -12 ને 7 19i પ્લસ 21 અને -1. આ માઇનસ આવશે, -21 અને એ 4 આવ્યા. ચાલો કયો માઇનસ કેટલા થશે 17 -19i. આપણને રિઝલ્ટ 1 મળે. Z1 × Z2 × Z3. હવે આ સાઈડ મેળવીએ તો એમાં Z2 × Z3 માર કરવા પડશે. Z2 લખો 2 પ્લસ 3i -1 પ્લસ 3i -2 પ્લસ 6i -3i પ્લસ 9i². આપો સાદુરૂપ. -2 પ્લસ 3i -6i -3i એટલે પ્લસ 3i થાય, પ્લસ 9 અને -1, -9 -2 એટલે -11 પ્લસ 3i. આ Z2 × Z3 થયું. હવે Z1નો ગુણાકાર Z2 × Z3 સાથે કરો. ચાલો Z1 એટલે 1 પ્લસ 2i છે, 1 પ્લસ 2i છે, એનો ગુણાકાર -11 પ્લસ 3i સાથે. ચાલો -11 પ્લસ 3i -22i લખ્યા પછી પ્લસ છે 6i². તો આવું થશે -11 -22i પ્લસ 3i. ચાલો -19i પ્લસ 6 અને -1i² એટલે -1 થાય. આ -6 અને -11 -17 -19i. જુઓ તો રિઝલ્ટ -17 -19i એ જ મળે છે. જૂથના નિયમનું પણ પાલન થાય છે. સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે ભાઈ. આગળ વધીએ. હજી 2 ગુણધર્મો બાકી છે. ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો તોય વાંધો નથી, એકમ ઘટક કયો તોય વાંધો નથી, કારણ કે ગુણાકાર માટે 1 આપણને મળતું હતું વાસ્તવિક સંખ્યા માટે. કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો એ સંખ્યા પોતે જ આવે. એકમ ઘટકનું અસ્તિત્વ. અને સરવાળા માટે વિરોધી શબ્દ વપરાય અને ગુણાકાર માટે વ્યસ્ત શબ્દ વપરાય.
તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ, આ બેની વાત આપણે કરવી છે. ઉદાહરણ કાઢી નાખીએ છીએ, હવાની જરૂર નથી. સમજાઈ ગયું તમને બધાને? તો ચાલો એના પછીનો ગુણધર્મ ચોથા નંબરની વાત કરીએ. તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટકનું અસ્તિત્વ. એકમ ઘટક, તટસ્થ ઘટક કયો તો પણ ચાલશે. છે અસ્તિત્વ? તો કે હા, આવો મળે જો એકમ ઘટક ગુણાકાર માટે 1 + I0. આ એકમ ઘટક આવો મળે છે આપણને. જો આ સંકર સંખ્યા છે, વાસ્તવિક ભાગ મેં 1 રાખ્યો છે, કાલ્પનિક ભાગ 0 રાખ્યો. કોઈ પણ સંકર સંખ્યા ઝેડનો તમે ગુણાકાર 1 + I0 સાથે કરશો ને તો ઝેડ પોતે જ મળશે. ફોર એવરી ઝેડ બિલોંગ્સ ટુ સી. એટલે આને સંકર સંખ્યાનો એકમ ઘટક કહેવાય. કોઈ પણ સંકર સંખ્યાનો ગુણાકાર આ સંકર સંખ્યા સાથે કર્યું તો સંખ્યા પોતે જ આવે છે. ચેક કરીએ. ઝેડ વ્યાપક લઈએ. ઝેડ બરાબર a + IB રાખીએ. ચાલો ઝેડનો ગુણાકાર મારે 1 + I0 સાથે કરવું જોજો. ઝેડ એટલે a + IB. ઝેડ મેં આવો લીધો છે, અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. એનો ગુણાકાર 1 + I0 સાથે કરીએ. ચાલો પેલા એનો ગુણાકાર અહીંયા એક સાથે એટલે a થાય, પ્લસ I a × 0 એટલે 0, પ્લસ આગળ વધો I × b પ્લસ I × I², b × 0 એટલે 0. ગુણાકાર સિમ્પલી કરીએ છીએ. a × 1 એટલે a, પછી એનો ગુણાકાર આની સાથે a × 0 એટલે 0, I તો છે જ. પછી બીનો ગુણાકાર આની સાથે IB, b × 1 એટલે b, અને I તો છે જ. પછી આનો ગુણાકારની સાથે I² b × 0 એટલે 0. સરસ થઈ ગયું. a પ્લસ I0 પ્લસ આપો સાદુરૂપ IB પ્લસ આ I² એટલે -1 એને ગુણ્યા 0. I² એટલે -1 વાસ્તવિક ભાગો. એ આ શું થઈ જશે? -1 × 0 0 થઈ જશે. 0 અરે -1 × 0 0 થાય. કોઈ પણ સંખ્યા સાથે 0 ગુણે. I કોમન કાઢો, 0 + b. શું વાત છે? a + 0 એટલે a, પ્લસ I 0 + b એટલે b, અને આ z જ છે, આવી જાય છે. તો આને એકમ ઘટક કહેવાય. 1 + I0 છે અસ્તિત્વ. પાંચમો છેલ્લો ગુણધર્મ શું વાત હતી? હા, એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોવું જોઈએ. વ્યસ્ત ઘટક મળવો જોઈએ. ગુણાકાર માટે 5 હોય તો એનો વ્યસ્ત 1/5. બેનો ગુણાકાર કરો તો એકમ ઘટક 1 આવી જાય છે. વાસ્તવિક સંખ્યા માટે અહીં આપણે ચર્ચા કરવાની છે સંકર સંખ્યા માટે. તો એના માટે વ્યસ્ત ઘટક આવો મળે છે ભાઈ. જો સંકર સંખ્યા હું z રાખું, z બરાબર હું આવી સંકર સંખ્યા રાખું, તો એનો વ્યસ્ત ઘટક મને આવો મળે છે. એના છેદમાં a² + b² પ્લસ I - b ના છેદમાં a² + b². આ પ્રકારનો મને વ્યસ્ત ઘટક મળે. આ z માટે આ વ્યસ્ત મળે છે. એ લખીએ હમણાં. કેમ આ વ્યસ્ત આપણને ખબર પડી? ભાઈ બેનો ગુણાકાર કરશો ને તો એકમ ઘટક આવી જવો જોઈએ. આ એકમ ઘટક આવી જવો જોઈએ. તો એકને બીજાનો વ્યસ્ત કહેવાય. કરો બેનો ગુણાકાર. ઝેડનો ગુણાકાર આપણે કરવાનો છે એના છેદમાં a² + b². અહીંયા હું પ્લસ માઇનસ માઇનસ કરી નાખું છું, કાંઈ વાંધો નથી. પ્લસ માઇનસ માઇનસ IB છેદમાં a² + b². ગુણાકાર કરો છો. ઝેડ એટલે a + IB છે, એનો ગુણાકાર કરવાનો છે એના છેદમાં a² + b² અને માઇનસ IB અને a² + b². કરો ગુણાકાર. ચાલો આનો એનો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરો એટલે a² ના છેદમાં a² + b² થાય, માઇનસ IAB ના છેદમાં a² + b² થાય. IB નો ગુણાકાર કરીએ એટલે પ્લસ IAB b × a એટલે AB છેદમાં a² + b². ચાલો આગળ આનો ગુણાકાર આની સાથે એટલે માઇનસ I × I એટલે I² b × b એટલે b² છેદમાં a² + b². આપો સાદુરૂપ. જો I² બરાબર -1 મૂકી દઈએ અને આમાંથી I કોમન કાઢી લઈએ. ચાલો એવું કરો. a² છેદમાં a² + b² છે, માઇનસ I આ પ્લસ I કોમન કાઢીએ એટલે અહીંયા -AB ના છેદમાં a² + b² આવશે, અને પ્લસ AB ના છેદમાં
ए स्क्वेर प्लस बी स्क्वेर आवशे माइनस आई स्क्वेर एटले -1 राखी दई बी स्क्वेरना छेदमां ए स्क्वेर प्लस बी स्क्वेर आवशे। वास्तविक भाग आ वास्तविक भाग छे, आ वास्तविक भाग भेगा कर दियो चालो तो आवुं थशे ए स्क्वेरना छेदमां ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस माइनस प्लस बी स्क्वेरना छेदमां ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस आई अने आ 0 थई जशे। आ बे सरखुं ज छे। आनुं सादुरूप आपो लसा ए स्क्वेर प्लस बी स्क्वेर उपर ए स्क्वेर प्लस बी स्क्वेर एटले 1 आवशे प्लस आई अने 0 आ शुं छे एकम घटक छे। ओके तो आने z नो व्यस्त कहेवाय। z ना व्यस्तने आपणे 1/z वडे दर्शावाय अथवा तो z इनवर्स वडे पण दर्शावाय। तो z इनवर्स जो आवुं मळशे अने आ एनी साबीती छे। हवे आ गुणाकार जे रीते कर्यो छे ए काढी नाखीए छीए आपणने व्यस्त घटक मळी गयो छे। व्यस्त घटकनुं अस्तित्व पण छे। बाकीनुं आ दूर करी नाखीए चालो। अहींया आपणने व्यस्त घटक मळ्यो छे। जो z बराबर a प्लस आई बी कोईपण प्रकारनी आवी संकर संख्या होय तो एनो z इनवर्स एटले के 1/z आपणने केवी रीतना मळे तो के भाई a ना छेदमां a स्क्वेर प्लस b स्क्वेर बेयना वर्गनो सरवाळो प्लस माइनस b। अहींया जे वास्तविक भाग a छे काल्पनिक भाग b छे एनी विरोधी किंमत लेवानी छे माइनस b ना छेदमां a स्क्वेर प्लस b स्क्वेर z नो एने व्यस्त घटक कहेवाय। अने आवुं हशे तो z गुण्या z इनवर्स करशो तो एकम घटक आवी जशे 1 प्लस i0 एकम घटक आवी जशे। हमणां आपणे गुणाकार चेक कर्यो जोयो तो गुणाकार माटे बधा ज गुणधर्मोनुं पालन थाय छे अने आ रीते आपणने व्यस्त घटक पण मळे छे। तो गुणाकार जो करी शकातो होय तो भागाकार तो थाय ज कारण के भागाकार एटले गुणवानी वात ज छे। भागाकार व्याख्यायित करीए चालो। जो z1 આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। z1 બરાબર 2 + 3i અને z2 બરાબર 1 + 2i આવું રાખ્યું હોય મેં z1 ભાગ્યા z2 આમ કરવું હોય તો આ ખરેખર આવું થયું z1 ગુણ્યા 1/z2 ખરેખર આવું જ વાત થઈ z1 ગુણ્યા 1/z2 એટલે z2 નો વ્યસ્ત z ની -1 घात એટલે 1/z z ના વ્યસ્તની વાત આ 1/z2 એટલે z2 નો વ્યસ્ત આનો વ્યસ્ત આવી રીતના શોધી શકાય ને આ બેયનું ગુણાકારની વાત છે થઈ શકે। ગુણાકાર માટે બધાય ગુણધર્મોને ચેક કરી જ વાત એટલે ભાગાકાર માટે ઓલરેડી થઈ ગઈ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ઓકે બધુંય ક્લિયર છે ઓલ ક્લિયર। ભાગાકાર મેળવવો હોય તો આવી પ્રક્રિયા ન કરો વ્યસ્તની અને સીધો જ મેળવી શકાય। જો આ કાઢ નાખું છું બે સંકર સંખ્યાનો ભાગાકાર જેમ બાદબાકી શીખાતા ને એમ આપણે ભાગાકાર પણ શીખવો છે। અહીંયા z1 લખો 2 + 3i નીચે આપણે લખીએ 1 + 2i આવું લખીએ તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું નીચે અહીંયા 1 + 2i છે ને છેદમાં એ તમારે 1 - 2i વડે अंश અને છેદને ગુણી નાખવાના તો થશે કેવું બે વર્ગનો તફાવત 1 નો સ્ક્વેર પ્લસ અહીંયા બે વર્ગનો તફાવત એટલે 1 નો સ્ક્વેર માઇનસ આવશે 2i નો સ્ક્વેર આ a + b ને a - b હોય તો a સ્ક્વેર - b સ્ક્વેર એવી રીતની વાત કરી છો બે વર્ગનો તફાવત ઉપર બેનો ગુણાકાર થાય છે કરો 2 - 4i प्लस 3i - 6i स्क्वेर सादरूप आपी दियो चालो 2 आ -4i + 3i एटले i -6 i स्क्वेर एटले -1 छेदमां वात करो 1 - 2 नो स्क्वेर एटले 4i स्क्वेर आगळ वधारो 2 અને माइनस प्लस 6 એટલે સીધું જ લખી નાખો કેટલું થાય z1/z2 બરાબર 2 - પ્લસ 6 એટલે 8 થશે -i છે છેદમાં 1 - 4i સ્ક્વેર એટલે -1 8 - i છેદમાં માઇનસ પ્લસ એટલે 5 થશે એટલે જવાબ આવો આવે 8/5 પ્લસ i 1/5 આ
આઈના છેદમાં 5 લખો તો હાલે 1/5 જો આવી ગયું સંકર સંખ્યા જવાબમાં ભાગાકાર આ રીતે કરી શકાય શું કર્યું અહીંયા 1 + 2 આવ્યા તો ઉપર નીચે ગુણી નાખ્યા આપણે સિમ્પલ પછી સાદુરૂપ આપી દીધું અને આપણને Z1/Z2 મળી ગયો આ બીજી રીત છે પહેલી રીત તો વ્યસ્ત લઈ અને કામ થઈ શકત તો સંકર સંખ્યાઓ માટે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું વ્યાખ્યાયિત થયું હવે એક વિભાજનના નિયમો આપણે ચેક કરી નાખીએ એટલે વાર્તા પૂરી થઈ ગઈ ગણ સ્વરૂપે આપણે સ્વીકારી લેશું વિભાજનના નિયમોની વાત કરીએ ચાલો તો પહેલો વિભાજનનો નિયમ આવો છે Z1 Z2 Z3 કોઈ પણ સંકર સંખ્યા લઈએ આપણે તો Z1 Z2 + Z3 તમે કરો તો આવું થાય Z1 નો ગુણાકાર Z2 સાથે જો સરવાળો અને ગુણાકાર અહીંયા વિભાજન પ્લસ Z1 × Z3 Z1 નો Z2 સાથે ગુણાકાર Z1 નો Z3 આપણે સિમ્પલી સાદુરૂપ આપીએ છીએ સંખ્યા માટે એમ જ સંકર સંખ્યા માટે પણ આપી શકાય હો ભાઈ એવું વાત છે આમ હોય તો આમ થઈ શકે Z1 નો ગુણાકાર Z3 સાથે પ્લસ ચાલો કહેજો Z2 નો ગુણાકાર Z3 સાથે તો પ્રૂવ કરવું હોય તો પહેલું આપણે પ્રૂવ કરી શકીએ વ્યાપક A + IB ને એમ લઈને થઈ શકે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી સહેલું મજા આવે ઉદાહરણ ચાલો Z1 એક સંકર સંખ્યા લઈ લઈ 1 + 2i Z2 સંકર સંખ્યા લઈ લઈ 2 + 3i અને Z3 બરાબર સંકર સંખ્યા -1 + i આવી ત્રણ સંકર સંખ્યા લઈ લીધી ચાલો સૌથી પહેલાં મારે આ બાજુ મેળવવું હોય તો Z2 + Z3 મેળવવું પડે એટલે 2 + 3i પ્લસ -1 + i સાદુરૂપ આપો 2 - 1 +- એટલે 1 આવશે 3i + i એટલે +4i આવું આવશે હવે એનો Z1 સાથે ગુણાકાર મારે કરવાનો છે Z2 + Z3 Z1 એટલે 1 + 2i એનો ગુણાકાર કરવાનો 1 + 4i સાથે ચાલો કરો ગુણાકાર 1 + 4i 1 નો ગુણાકાર +2i + 8i² આપો સાદુરૂપ 1 + 6i + 8 અને -1 1 - 8 એટલે -7 + 6i આવું રિઝલ્ટ મળે છે સામેની બાજુ Z1 × Z2 છે Z1 × Z2 એટલે 1 + 2i નો ગુણાકાર 2 + 3i સાથે કરવાનો ચાલો કરો 2 + 3i + 4i + 6i² આપો સાદુરૂપ આગળ 2 + 7i + 6 અને આ -1 થશે 2 - 6 એટલે -4 + 7i આવું થાય આ Z1 × Z2 થઈ ગયા હજી તથા મેળવવાના થાય Z1 × Z3 Z1 એટલે 1 + 2i Z1 એટલે 1 + 2i Z3 એટલે -1 + i કરો ગુણાકાર -1 + i 1 નો ગુણાકાર પહેલાં -2i અને +2i² આપો સાદુરૂપ -1 - i +2 અને અહીંયા -1 -2 - 1 એટલે -3 - i આવું આવે છે Z1 × Z3 હવે Z1 × Z2 પ્લસ Z1 × Z3 બેનો સરવાળો કરવાનો છે -4 + 7i પ્લસ કરો સરવાળો -3 - i -4 + 7i -3 - i -4 - 3 એટલે -7 7i માંથી i બાદ કરો એટલે +6i ભાઈ સરખું જ છે વિભાજનના નિયમનું પાલન થાય છે નો પ્રોબ્લેમ આ ઉપરનું જેમ સાબિત કર્યું એમ નીચેનું પણ તમારે હોમવર્કની અંદર ટ્રાય કરવાની થઈ જશે વિભાજનના નિયમની વાતે અહીં ક્લિયર થાય છે એકદમ સરસ વાત છે હજી થોડાક વધારાના વ્યાપક બધી જ વાત આપણે કરી દીધી છે આપણે સંકર સંખ્યાના ગણને વ્યાખ્યાયિત કરી દીધો છે ગુણાકાર સરવાળા બધા જ માટે પાલન થાય છે કેમ સરવાળો ગુણાકાર સમાનતાની વાત થઈ એની પણ વાત કરી હજી થોડીક સંકર સંખ્યામાં ડિટેલમાં વાત કરીએ ચાલો તો આપણે જો Z બરાબર અનુબદ્ધ સંકર સંખ્યા જો Z બરાબર A + IB હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા
એ માઇનસ આઈ બી થાય. એટલે જો કાલ્પનિક ભાગ છે ને એમાં જ વિરોધી કિંમત લખવાની છે. તેને સંકેતમાં ઝેડ અને ઉપર આમ લીટી ઝેડ બાર વડે દર્શાવાય. ઉદાહરણ થોડાક આપીએ તો ધારો કે ઝેડ બરાબર 2 + 3i હોય તો અહીંયા અનુબદ્ધ સંકર સંખ્યા લખવાની છે એની. લખીએ ચાલો. ઝેડ બરાબર 2 + i હોય તો ઝેડ બાર બરાબર 2 - 3i. હજી એક ઉદાહરણ લખીએ. ધારો કે ઝેડ બરાબર -1 + 4i હોય તો અનુબદ્ધ સંકર સંખ્યા -1. વાસ્તવિક ભાગમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. કાલ્પનિક ભાગ -4i આવું કરવાનું છે. આવડી જાય ને. થર્ડ વન હજી લખીએ. ઝેડ બરાબર 5 - 3i આવું હોય તો અને અનુબદ્ધ સંકર સંખ્યા આવી થાય ઝેડ બાર બરાબર 5. વાસ્તવિક ભાગમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. કાલ્પનિક ભાગ હોય એના કરતાં વિરોધી લખવાનો છે. -3 છે +3i થશે. ચોથા નંબરની વાત ઝેડ બરાબર -2 - 8i આવી રીતની વાત છે. ઝેડ બાર બરાબર -2. ચાલો અહીંયા કાલ્પનિક ભાગ વિરોધી +8i આવી રીતની વાત છે. પાંચમા નંબરની વાત ઝેડ બરાબર ધારો કે આવી રીતના હોય 3i + 2. ચાલો તો જો આ સંકર સંખ્યા અને આ સંકર સંખ્યા બે સરખી જ છે. 2 + 3i ઘણા પછી અહીંથી આમ લખના કે ઝેડ બાર બરાબર 3i - 2. આ ખોટું પડે. કાલ્પનિક ભાગમાં ફેરફાર કરવાનો છે. ખરેખર આ આમ છે 2 + 3i છે એટલે એની સંકર સંખ્યા છે એ આ પ્રકારની a + ib સ્વરૂપમાં છે. 2 + 3i છે જો તો એનો ઝેડ બાર થાય 2 - 3i પર આપણે લખ્યું છે. કાલ્પનિક ભાગ છે એની નિશાની બદલાવાની છે. એને અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય. એને ઝેડ બાર વડે દર્શાવાય. આ સંકર સંખ્યાની વાત કરી. હવે સંકર સંખ્યાના દાખલા ગણી શકાય. તો ચાલો સ્વાધ્યાય 5.1 ગણીએ. બહુ સિમ્પલ સ્વાધ્યાય છે. a + ib સ્વરૂપમાં ફેરવવાનું છે. અહીં સંકર સંખ્યા ab છે એને એના પ્રમાણિત સ્વરૂપ a + ibમાં ફેરવવાનું છે. ગણીએ. ધારો કે પેલો દાખલો છે તો એને સંકર સંખ્યાને ઝેડ નામ આપી દઈ. આ બેનો ગુણાકાર સિમ્પલી કરી શકાય. આ 5 5 કેન્સલ થશે. 5 5 કેન્સલ. વાસ્તવિક ભાગ આમ ગુણાકાર કરી શકાય. જો 5 × 3/5 આમ લખો તો લખાય. માઇનસ આગળ લઈ લ્યો તમે અને i × i એટલે i² આવું થશે. 5 5 કેન્સલ -3i² આવું વધે. 5 5 કેન્સલ -3i² એટલે -3i² એટલે પાછું -1 +3. હા પ્લસ કાલ્પનિક ભાગમાં કાંઈ નથી એટલે i0 આવું લખી શકાય. એટલે આવી રીતની વાત છે. જો ખાસ એનો જવાબ તમે 3 લખ્યો છે. 3 + i0 આમ લખી શકાય. આ બે એકની એક જ સંખ્યા છે તો a + ib સ્વરૂપે જો દર્શાવી દીધું. વાસ્તવિક ભાગ 3 છે, કાલ્પનિક ભાગ 0 છે. આ સંકર સંખ્યાને દર્શાવવી હોય તો z બરાબર i⁹ પ્લસ i⁹ આવડે આપણને. i⁹ છે તો i⁸ ગુણ્યા i એમ લખાય. યુગ્મ ઘાતમાં કન્વર્ટ કરી નાખાય. 18 × i એમ લખી શકાય. i⁸ છે તો આપણને ડાયરેક્ટલી ખબર પડી જાય પણ આમ 2 ઘાત અને 4 4 દુ 8 × i સાદુરૂપ થોડુંક આપીએ. i⁵ ઉપર 9 9 દુ 18 × i i² એટલે આપણને ખબર -1 એની 4 ઘાત × i પ્લસ i² એટલે -1 એની 9 ઘાત એને ગુણ્યા i. ચાલો સાદુરૂપ -1 ની 4 ઘાત એટલે 1 એટલે i થશે પ્લસ -1 ની 9 ઘાત એટલે -1 થશે × i. તો જુઓ જઈને i -i બરાબર 0 તો આને આમ લખી શકાય 0 + i0. વાસ્તવિક ભાગ 0, કાલ્પનિક ભાગ a0. તો જો a + ib સ્વરૂપે લખી નાખી. હજી એક છે ત્રીજો દાખલો. z બરાબર i⁻39 નો પ્રોબ્લેમ. તો આવું થઈ શકે 1/i⁻39 ઘાતાંકના નિયમ પ્રમાણે નીચે આવે એટલે પ્લસ ઘાત. 39 છે તો કેવી રીતના લખી શકાય? યુગ્મ ઘાત i⁻38 × i⁻1. ચાલો 1/i² કરો. 19 દુ 38 એવું થાય. સ્ક્વેરમાં લખીએ ને પછી ઘાત × i. એક i² એટલે -1
એની 19 ઘાત ઇન્ટુ આઈ, તો જવાબ આપણને આવો મળશે 1/-, -1ની 19 ઘાત એટલે -1 એને ગુણ્યા આઈ. હજી આને આમ લખી શકાશે, માઇનસ ઉપર એ લખી શકાય -1/-, આઈ. જોજો ખાસ, -1 એટલે i², મૂકતા આવ્યા છે પહેલેથી, આ મગજમાં જ છે આપણને, i² બરાબર -1 બધે મૂકીએ છીએ. તો જુઓ જ ને શું સ્થિતિ થઈ, છેદમાં તો આઈ હતા, -1ની જગ્યાએ i² મૂકી દીધું, આઈ કેન્સલ એટલે આઈ તો આવી ગયું, સ્વરૂપ આવી ગયું. હા, z બરાબર આને એમ લખવું હોય તો લખી શકાય 0 + i, 1 × i, આ a + i સ્વરૂપ આવી ગયું. એનો વાસ્તવિક ભાગ 0 છે, ખાલી i આવે છે. થઈ જશે ને. આગળ વધીએ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એના પછી ચોથો પ્રશ્ન છે, આ સંકર સંખ્યા z a + ib સ્વરૂપે જ ફેરવવાની વાત છે. ચાલો ફેરવીએ. ગુણાકાર છે 21 + i 7 × 3 એટલે 21. અહીંયા +7i, i × 7 લખો તોય ચાલે, +i² એને × 7. ચાલો સાદુરૂપ આપો. 21 + i આમાંથી કોમન કાઢો એટલે 21 + 7 થશે, i² એટલે -1 એને × 7. 21 વાસ્તવિક ભાગ લખીએ, +-7 + i અને આ સાદુરૂપ આપો એટલે 28 થશે. એટલે આ 14 બાદબાકી કરતા +i 28, a + ib સ્વરૂપમાં આવી ગયો z. એટલી નાનકડી વાત છે ભાઈ. પાંચમો દાખલો આવો છે, ટ્રાય કરી દો તમે. છઠ્ઠા દાખલામાં આગળ વધીએ. z બરાબર આવું આપ્યું છે, 1/5 + i, 2/5 -4 -i, 5/2. વાસ્તવિક ભાગ ભેગા કરો. ચાલો 1/5 -4, કાલ્પનિક ભાગમાંથી i કોમન કાઢી લ્યો. 2/5 છે, i કોમન એટલે 2/5 -5/2. સાદુરૂપ હવે લસા લેવો પડશે. એ 5 લસા આવશે, 1 - 5 × 4 એટલે 20. અહીંયા 10 લસા આવશે એટલે 2 × 2 એટલે 4, -5 × 5 એટલે 25. સાદુરૂપ આપો તો -19/5 + i -21/10. તો જો a + ib સ્વરૂપ આવી ગયું, 19/5 -19/5 ± કરી શકાય, i 21/10. આ z a + ib સ્વરૂપે આપણને મળી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બહુ સિમ્પલ સાદુરૂપ છે ભાઈ. એના પછી સાતમો દાખલો, આને z કહી દઈએ, આવું સાદુરૂપ છે. તો = અંદર પહેલાં સાદુરૂપ આપો, વાસ્તવિક ભાગ ભેગા કરો, 1/3 + 4 સરવાળામાં જ છે બધું, એટલે +i 7/3, i કોમન નીકળી ગયા, +1/3 કૌંસ પૂરો. આ અત્યારે એમને રાખી દઈએ છીએ. આગળ વધીએ. ચાલો અહીં 3 લસા આવશે, 1 + 4 × 3 એટલે 12 + i. અહીંયા પણ 3 લસા, 7 + 1. આમાં સાદુરૂપ આપી દઈએ, -, +, -i. ચાલો આ કેટલા થયા? 13/3 + i, 8/3 + 4/3 -i. ચાલો 13/3 + 4/3 ભેગા કરીએ, +i, આ બંને સ્ટેપમાંથી i કોમન, 8/3 -1. પાછા 3 લસા, 13 + 4, આમાંય 3 લસા, 8 - 3. સાદુરૂપ આપી દો, 17/3 + i, 5/3. તો જુઓ z a + ib સ્વરૂપે આપણને મળી જાય છે. નો પ્રોબ્લેમ, સિમ્પલ સાદુરૂપ છે ભાઈ. આગળ વધી જાય. ચાલો z બરાબર આવું આપ્યું છે, 1 - i ની 4 ઘાત. જો 4 ઘાતનું વિસ્તરણ, હવે આપણે 4 ઘાતના વિસ્તરણની વાત કરવી પડશે ભાઈ. હા, ક્લિક થઈ ગઈ તરત જ. આમ લખાય ને ભાઈ, એનો સ્ક્વેર, જો 2 × 2 એટલે 4 ઘાત. થોડુંક સહેલું કરી દઈ.
આનું વર્ગનું વિસ્તરણ તો બધાને આવડે, 1 પહેલા પદનો વર્ગ -2i 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ આઈ સ્ક્વેર ઉપર પાછી 2 ઘાત છે અંદર સાદુરૂપ 1 -2i આઈ સ્ક્વેર એટલે કેટલા ભાઈ -1 પર વર્ગ આ 1 -1 0 થઈ જશે -2i વધ્યું ખાલી સ્ક્વેર ચાલો -2નો સ્ક્વેર એટલે 4i નો સ્ક્વેર એટલે આઈ સ્ક્વેર 4i સ્ક્વેર એટલે -1 બરાબર -4 આવે છે તો આ નામ લખી શકાય -4 પ્લસ i 0 નથી તો 0 લખાય a પ્લસ ab સ્વરૂપે થઈ ગયું જો અહીં z બરાબર 9મા દાખલાની વાત કરીએ તો 9મા દાખલામાં z બરાબર આમ 3 ઘાત છે તો અહીં 3 ઘાતનું વિસ્તરણ કરવું પડે સૂત્ર આવું થાય 3 ઘાતના વિસ્તરણનું લખી નાખીએ પહેલાં જો a પ્લસ bની 3 ઘાત હોય સૂત્રની વાત કરવી જ ભાઈ તો એની 3 ઘાત પ્લસ બીની 3 ઘાત પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b આવું સૂત્ર થાય છે વચ્ચે જો માઇનસ હોય a માઇનસ બીની 3 ઘાત તો આવું થાય એની 3 ઘાત માઇનસ બીની 3 ઘાત માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b આગળના ધોરણની અંદર આપણે આ ભણી ગયા છે ઉપયોગ કરવાનો છે અહીં આપણે નોટ ડાઉન તો કરી નાખ્યું છે હવે z બરાબર આ a છે ને આ b છે એવું જ વિચારી લેવાનું છે 1/3 એની 3 ઘાત પ્લસ નિશાની છે એટલે બધું પ્લસ આવશે પેલું સૂત્ર લગાડીએ છીએ 3i એની 3 ઘાત પ્લસ 3 a એટલે 1/3 છે b એટલે 3i છે કૌંસમાં પાછું 1/3 પ્લસ 3i છે ને સિમ્પલ જો એની 3 ઘાત બીની 3 ઘાત 3ab કૌંસમાં a પ્લસ b આ સૂત્ર પ્રમાણે કામ કર્યું છો 1/1ની 3 ઘાત એટલે 1 3ની 3 ઘાત એટલે 3 તેરી 9 ગુણ્યા 3 એટલે 27 પ્લસ અહીં પણ એમ થાય 27 3ની 3 ઘાત એટલે અને આઈની 3 ઘાત પ્લસ અહીંયા 3 કેન્સલ એટલે કૌંસમાં 3i વધશે કૌંસમાં 1/3 પ્લસ 3i આ કેન્સલ કરી નાખ્યા ચાલો આગળ 1/27 પ્લસ 27 આઈની 3 ઘાત એટલે આમ લખી શકાય આઈ સ્ક્વેર ગુણ્યા આઈ ગુણાકાર કરી નાખો 3 કેન્સલ એટલે આઈ આવશે અહીં ગુણાકાર પ્લસ 3 ગુણ્યા 3 એટલે 9 આઈ ગુણ્યા આઈ એટલે આઈ સ્ક્વેર બરાબર -1 મૂકી દઈ 1/27 પ્લસ 27 આઈ સ્ક્વેરની જગ્યાએ -1 આઈ પ્લસ આઈ 9 આઈ સ્ક્વેર એટલે -1 સાદુરૂપ આપી દો 1/27 -9 -27i અને પ્લસ આઈ એટલે -26i આ a પ્લસ ab સ્વરૂપે આવી ગયું છે અહીં સાદુરૂપ આપવાનું સિમ્પલ 27 લસા લઈ લ્યો 1 માંથી બાદ કરો આ બેનો ગુણાકાર 9 સાથે ગુણો 63 3 6 વિદા આવે 9 દુ 18 18માં 6 ઉમેરો એટલે 24 243 થશે 26i તો જો આ સાદુરૂપ આપો એટલે -242 ના છેદમાં 27 -26i આ a પ્લસ ab સ્વરૂપમાં આપણને મળી ગયું આ રીતે સિમ્પલ સાદુરૂપ છે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ ચાલો સંકર સંખ્યાના ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક શોધો તો જો વ્યસ્ત ઘટકની થિયરિકલ વાત કરીએ તો z બરાબર a પ્લસ ab હોય તો z નો વ્યસ્ત 1/z શું થાય ખબર છે આપણને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ i માઇનસ b ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવું થાય ખબર છે આપણને એના છેદમાં બેના વર્ગનો સરવાળો બીના છેદમાં બેના વર્ગનો સરવાળો -b આવશે આ z બરાબર આવું છે જો 4 - 3i છે તો 1/z એટલે કે z ઇન્વર્સ કેવી રીતના લખશું અહીંયા થોડુંક વ્યવસ્થિત આને લખીએ ને તો આવું થાય જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તમે કોમન લઈ લો લસા એટલે a પ્લસ માઇનસ ib તો હવે જો z આવું હોય તો એના ઉપરથી z ઇન્વર્સ આમ આપણને ગોઠવાઈ જાય સરખું ખબર પડી જાય જો શું ખબર પડે નીચે બેના વર્ગનો સરવાળો થાય છે a અને b અને ઉપર અહીંયા છે ને a પ્લસ ib છે તો અહીં a માઇનસ ib આવે છે અને અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય તો અહીં z ઇન્વર્સ લખો તો આની અનુબદ્ધ સંકર સંખ્યા એ લખી શકાય 4 પ્લસ 3i અને નીચે બેના વર્ગનો સરવાળો એટલે 4નો સ્ક્વેર પ્લસ -3નો સ્ક્વેર જો આમ સિમ્પલ
એટલે આપણને મળે 4 + 3i, આ 16 થશે, આ 9 થશે, 4 + 3i ના છેદમાં 25 આવશે, એટલે આવું આવે 4/25 પ્લસ i, 25 સ્વતંત્ર આપી દો, 3/25. આ ઝેડના વ્યસ્તની વાત થઈ ગઈ. જુઓ અમે સહેલું કરી દીધું. કોઈને લીગલી પ્રોસેસ સીધી જ રીતે નો આવી રીતના ખબર પડતી હોય ને આ સૂત્ર પ્રમાણે કરવું હોય તોય થઈ શકે. સેકન્ડ મેથડ, z બરાબર આપણી પાસે 4 - 3i છે, સરખાવી દો, a બરાબર 4 અને b બરાબર -3. હવે z ઇન્વર્સ સૂત્રમાં મૂકવાની વાત આવે. વ્યસ્ત 1/z બરાબર સૂત્રની અંદર મૂકો, a એટલે આ સૂત્રમાં મૂકવાનું છે, સૂત્રમાં મૂકો, a એટલે કેટલા મૂકશો 4, નીચે 4નો સ્ક્વેર પ્લસ b એટલે -3નો સ્ક્વેર પ્લસ i, પછી -b લખવાના છે, -b લખવાના. જોજો માઇનસ અને બીની કિંમત -3 છે, અરે -b છે ભાઈ, માઇનસ નિશાની છે ને બીની કિંમત -3 લખીશ, છેદમાં પાછું 4નો સ્ક્વેર અને -3નો સ્ક્વેર. આપો સાદુરૂપ, 4 અહીંયા 16 + 9 પ્લસ i, માઇનસ પ્લસ થશે, 16 + 9, 4/25 પ્લસ 3i/, કયો 25, એ જ આવે છે. આ બે એકની એક જ વાત છે, પણ આ યાદ રાખવામાં સહેલું પડે. આ ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યા લખો, નીચે પછી બેયના વર્ગનો સરવાળો a² + b², સિમ્પલી થઈ જાય. જો બસ 12મો દાખલો હોમવર્કમાં તમારે ટ્રાય કરવાનો છે. આની જેમ જ 13મો દાખલો પાછો ગણીએ, એ તો ખૂબ જ નાનો છે. 13મો દાખલો ખાલી i આપ્યું છે, z બરાબર -i છે, તો 1/z શું થશે, 1/-i, આમ સીધું લખી નખાય. આ મેથડથી તો થશે જ. નવી એક મેથડ ખાલી i હોય, ખાલી ઇમેજનરી પાર્ટ જ છે તો ચિંતાનો વિષય નથી. આને આમે લખી શકાય -1 અને i. તમે આ મોટી રીતે ટ્રાય કરજો. -1 એટલે i², આપણને ખબર, નીચે i આવશે. અરે 1/z ની કિંમત મૂકી, માઇનસ ઉપર લખ્યા, -1 એટલે i², i કેન્સલ એટલે i. તો જુઓ જીને 1/z એટલે કે z ઇન્વર્સ બરાબર i આવે છે. આવી રીતની વાત છે. આવી રીતના ડાયરેક્ટ વ્યસ્ત શોધી શકાય. આ વ્યસ્ત શોધવાની વાત થઈ. કોઈ પણ સંકર સંખ્યા લખી અને એના વ્યસ્ત શોધવાની પ્રેક્ટિસ તમે કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, 14મો દાખલો છે. આને a + ib સ્વરૂપમાં ફેરવવાના છે, તો આને હું z કહી દઉં ભાઈ. a + ib સ્વરૂપે ફેરવવાના છે તો સિમ્પલ સાદુરૂપ છે. આપો સાદુરૂપ, ઉપર સાદુરૂપ આપો તો અહીંયા a + b, a - b બે વર્ગનો સરવાળો છે ભાઈ, 3નો સ્ક્વેર -i √5 એનો સ્ક્વેર. આને a વિચારો અને આને b વિચારો, a² - b². નીચે સાદુરૂપમાં તો બાદબાકી છે, √3 + √2i -√3 પ્લસ i √2. આ √3 કેન્સલ થાય છે. ઉપર 3નો સ્ક્વેર એટલે 9 -i નો સ્ક્વેર √5નો સ્ક્વેર એટલે 5 છેદમાં આ √2i અને i √2i એટલે કેટલા થાય 2√2i. બે વખત √2i એટલે 2√2i. ઉપર સાદુરૂપ 9 - i² એટલે -1 5 અને નીચે 2√2i. હજી સાદુરૂપ આપો, માઇનસ પ્લસ 9 અને 5 એટલે થશે 14 અને 2√2i. હજી આમ છેદ ઉડાડી દો. સંકર સંખ્યા z બરાબર આમ છેદ ઉડે, અહીંયા 7 અને 2 એટલે 7/√2i આવું થશે. હવે જુઓ જીને, a + ab સ્વરૂપે લખવું હોય તો અહીંયા i ન ચાલે. શું કરવું પડે? હા, 7/√2 છે, 7/√2 i છે તો ગુણી નાખો i વડે, ઉપર અને નીચે i કેન્સલ એટલે 1 વડે ગુણી શકાય. આપણે a + ab સ્વરૂપમાં ફેરવાનો પ્રયત્ન કરીએ છીએ. √2i², અહીંયા આવશે 7i. જોજો હવે શું થશે, 7i અને √2i² એટલે કેટલા થયા -1 થઈ ગયું. જો -7√2i. તો z બરાબર આપણને z બરાબર 0 -7/√2 અને ઉપર i a + ib સ્વરૂપમાં મળી જઈશ. હજી જો આ છેદમાં √2 ન રાખવા હોય તો તમે આવું કરી શકો. છેદમાં √2 ન રાખવા હોય તો અહીંથી જ આવું કરી શકો, -7√2, અહીંયા √2 ગુણી નાખો, ઉપર √2 ગુણી નાખો i.
અહીં પાછું કેન્સલ થઈ જશે 1 √2 એટલે 2 થઈ જશે એટલે અહીંયા તમે આવું લખી શકશો z બરાબર લખો ચાલો -7 √2 ના છેદમાં આ 2 થઈ જશે પરાય છે તો સંકર સંખ્યા z ને આમ લખી શકાય 0 - 7 √2 છેદમાં 2 અને i આ a + ib સ્વરૂપમાં છે અહીંયા √2i વડે ગુણી નાખ્યું હોત તો કામ તરત જ થઈ જાય નીચે √2 દેખાતા હતા કોઈ પ્રોબ્લેમ નથી આપણને અને પછી પાછળથી √2 વડે ગુણીને ગોઠવશું તોય વાંધો નથી આ સંકર સંખ્યા a + ib સ્વરૂપે આપણને મળી ગઈ તો આવી રીતના બહુ સહેલું સ્વાધ્યાય 5.1 છે પહેલાં બેઝિક બધી બાબતો આપણે સંકર સંખ્યાની શીખા અને પછી 5.1 સ્વાધ્યાય આપણે ગણ્યું ચાલો અહીંયા સુધી રાખશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા મળશું આવજો